સંપર્ક કરી શકે. એટલે અને ઇન્દ્રિયો પણ હોય એમાં સ્થૂળ શરીર જોઈએ. પહેલા તો આત્મા સૂક્ષ્મ શરીરમાં પ્રતિબિંબિત થાય અને વળી પાછા સ્થૂળ શરીર સાથે સંયોજ જાય અને તો જ આ જગતના વિષયોનો સંપર્ક થઈ શકે. એટલે એક મને કહેવામાં આવ્યું કે આ આત્મા વળી પાછા સૂક્ષ્મ શરીર લઈને આવતો હોય છે જીવાત્મા અને પછી જગતના વિષયોનો સંપર્ક કરતો હોય છે. મનુષ્ય સિસ્ટમ આ મન વૈ છઠ્ઠું છે. પ્રત્યેકમ ઇન્દ્રિય આ એક મન દરેક ઇન્દ્રિય સાથે સંયોજાયું હોય છે. અધિષ્ઠાય તો કે એનો અધિષ્ઠાતા બનીને દેહસ્થ વિષયાન શબ્દાદિ ઉપસેવદે. શું વિષયનો ઉપભોગ કરવા માટે ઇન્દ્રિયો જોઈએ. ઇન્દ્રિયો ત્યારે જ કાર્ય કરી શકે જ્યારે મન હોય. મનમાં ત્યારે કાર્ય કરી શકે જ્યારે એનું અધિષ્ઠાતા ચૈતન્ય હોય. આ પ્રકારે બતાવવામાં આવ્યું. ચકારાત કર્મેન્દ્રિયાની પ્રાણ છે જ્ઞાનમેવ ચ. ચકાર આવે ને એટલે કર્મેન્દ્રિયો સમજી લેવાની. ટૂંકમાં આ જીવાત્મા જ્ઞાનેન્દ્રિયોનો અધિષ્ઠાતા બનીને વિષયનો ભોગવે છે અને કર્મેન્દ્રિયો અધિષ્ઠાતા બનીને ભિન્ન ભિન્ન પ્રકારના કર્મ કરે છે. અધિષ્ઠાય આશ્રિત્ય અમનો આશ્રય લઈને આત્મા પર વ્યવહાર કરી શકતો હોય છે. બરાબર છે. ચલો પછીના ક્લાસમાં આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ममैवांशो जीवलोके जीवभूत सनातन. આ શ્લોકમાં ભગવાન કહેવા માંગે છે પણ એક તો જીવનો જે સંસાર એ સંસારનું વર્ણન કરવા માંગે છે. દેવદેવમાં કહેવા માંગે છે કે વાસ્તવમાં જીવ બ્રહ્મ જ છે. મમૈવ અંશ જીવલોકે જીવભૂત સનાતન. મમૈવ સનાતન અંશ. ભગવાન કે મારો જે સનાતન અંશ એટલે કે હું જે અંશ રૂપે જણાવું છું, હું એ વાસ્તવમાં સનાતન છું પણ જાણે કે અંશ હોય એવો ભાસું છું. જીવલોકે જીવભૂત. હું જે જાણે કે અંશ બની ગયો હોઉં તેવી રીતે આ મનુષ્યના લોકમાં જીવની જેમ એટલે કર્તા ભોગતા રૂપે વ્યવહાર કરી રહ્યો છું.
એટલે જીવ લોકે આ જગતની અંદર જીવભૂત જે જીવ છે, કરતા ભોગતા સુખી દુઃખી જે વાસ્તવમાં મમેવ અંશ ભગવાન કે મારો જ અંશ છે, જાણે કે અંશ છે. હું વાસ્તવમાં સનાતન છું, એનો કોઈ અંશ ના હોઈ શકે, પરંતુ હું જ આ વ્યક્તિગત ઉપાધિમાં અહમભાવ ધરાવીને જાણે કે અંશ જેવો હોવ, અલ્પ હોવ એ પ્રકારે વ્યવહાર કરે ભાસી રહ્યો છું. એમ કરીને ભગવાન આ સંસારી જીવનું વર્ણન કરે છે. અનેક વાર ઉપાધિમાં અહમભાવ થયો એ હવાને સાચો માનવામાં આવે અને તો પછી આ જીવ હંમેશા અલ્પતાથી પીડાય અને અલ્પતા મુક્ત થવા માટે જન્મો જન્મની યાત્રા કરે. મનઃસ્થાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કશતી શરીરમ નિરવાપનોતી યચ્ચાપી ઉત્ક્રામતી ઈશ્વર. આ ઈશ્વર જીવાત્મા જયારે ઉત્ક્રામતી આ શરીરમાંથી ઉત્ક્રમણ કરે છે. મનઃસ્થાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કશતી. આ જીવાત્મા જયારે ઉત્ક્રમણ કરે ત્યારે એ જીવાત્મા નથી કરવાનું કે સૂક્ષ્મ શરીર સાથમાં અહમભાવ ધરાવનાર ચૈતન્ય, આપણું સ્થૂળ શરીર, અમારું સૂક્ષ્મ શરીર, અને પછી એક દેહમાંથી બીજા દેહમાં જે વાસ્તવમાં ઉત્ક્રમણ કરે છે, એક દેહમાંથી બીજા દેહમાં ગમન કરે છે, એ છે આ સૂક્ષ્મ શરીર. પરંતુ સૂક્ષ્મ શરીરમાં અહમભાવ હોવાને કારણે એ સૂક્ષ્મ શરીરમાં અહમભાવ ધરાવનાર ચૈતન્ય અને જીવાત્મા પણ ઉત્ક્રમણ કરીને કહેવાય. વાસ્તવમાં જે રીતે ડોલનું પાણી એક સ્થળે બીજા સ્થળે જાય, પરંતુ પાણીની સાથે સાથે એ પાણીમાં પડેલું પ્રતિબિંબ પણ એક સ્થળે બીજા સ્થળે જતો એમ જણાય, તેમ ખરેખર તો આ સૂક્ષ્મ શરીર એક સ્થળ દેહમાંથી બીજા સ્થળે જતું હોય, પરંતુ એમ જણાય કે ચૈતન્ય જાણે કે એકમાંથી બીજા દેહમાં જઈ રહ્યો છે. સૂક્ષ્મ શરીરમાં અહમભાવ ધરાવનાર ચૈતન્ય આપણે જીવાત્મા કહીએ. તો જેમ ઘટ એક સ્થળેથી ગયો હોય તેમ લાગે ઘટાકાશ એક સ્થળે બીજા સ્થળે ગયું, કે ડોલ એક સ્થળે બીજા સ્થળે જાય તો એને પેલું પ્રતિબિંબ પણ એક સ્થળે બીજા સ્થળે જેમ ગણાય લાગે, તેમાં સૂક્ષ્મ શરીર એક દેહમાંથી બીજા દેહમાં જાય ત્યારે ચૈતન્ય પણ એક દેહમાંથી બીજા દેહ જતો હોય એવું આપણને લાગે. વાસ્તવમાં ચૈતન્યમાં કોઈ ગતિ નથી, જેમ આકાશમાં કોઈ ગતિ નથી, ઉપાધિમાં ઘટમાં ગતિ છે. સૂર્યમાં ગતિ નથી, જળમાં ઉપાધિમાં ગતિ છે. તેવી રીતે ચૈતન્યમાં કોઈ ઘટતી નથી, પરંતુ ચૈતન્ય જેમાં પ્રતિબિંબિત થાય છે એ સૂક્ષ્મ શરીરમાં ગતિ છે. અને તેથી એવું લાગે કે જાણે કે ચૈતન્ય પણ આત્મા પણ એક દેહમાંથી બીજા દેહમાં પ્રયાણ કરે છે. આવું પ્રયાણ જ્યારે થાય ત્યારે શું થાય છે? મનઃસ્થાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. મન સહિત બધી ઇન્દ્રિયો છે એને કરશતી ખેંચી લે છે. બધી ઇન્દ્રિયોને, જ્ઞાનેન્દ્રિયોને, કર્મેન્દ્રિયોને, અંતઃકરણ બધા ખેંચી લે છે, ખેંચીને પોતાની સાથે લઈ જાય છે. આ જીવાત્મા આ સૂક્ષ્મ શરીરને પોતાની સાથે લઈ જાય છે. પ્રકૃતિ સ્થાની કરશતી. જ્યારે આ દેહ જીવંત હતો ત્યારે બધી જ ઇન્દ્રિયો અને મન પોતપોતાના સ્થાનમાં રહીને વ્યવહાર કરી રહ્યા હતા. આમ દરેક ઇન્દ્રિયનું એક નિયત સ્થાન છે. જેમ કે રૂપ રંગને જોવા માટે ચક્ષુ છે એનું એક નિયત સ્થાન, જેને આપણે એનું સ્થાન કે ગોલક કહીએ. શ્રોત્રેન્દ્રિય નિયત સ્થાન આપણા કાન, ઘ્રાણેન્દ્રિય નિયત સ્થાન આપણું નાક. એ દરેક પોતાના નિયત સ્થાનમાં રહેલી ઇન્દ્રિયોને મરણ વખતે આ જીવાત્મા પોતાના સ્થાનથી ખેંચી લે છે અને સાથે લઈને પોતાની સાથે જાય છે. શરીરમ યદવાપ્નોતિ. અહીંથી ઉત્ક્રમણ કરે, બે શરીર જયારે પણ પ્રાપ્ત કરે, ગૃહિત વૈતા અને સંયાતિ આપણે લઈને જ અંદર આવે છે. ટૂંકમાં આપણું એનું એ જે સૂક્ષ્મ શરીર એક દેહમાંથી, એક સ્થૂળ દેહમાંથી બીજા સ્થૂળ દેહમાં હંમેશા ગતિ કરતો હોય, અને એ સૂક્ષ્મ શરીરમાં જ, અંતઃકરણમાં જ બધા સંસ્કાર, બધી વાસનાઓ રહેલી હોય, અને એ સાથે એક દેહમાંથી બીજા દેહમાં જાય છે. એટલા જ માટે કોઈ પ્રાણી જન્મે ત્યારે આ બધા પ્રકારનો બોજ લઈને જન્મતો હોય છે. બધા પ્રકારનો સામાન કે બોજ લઈને જન્મે. જે સામાન પૂર્વના જન્મમાં એકત્રિત કર્યો હોય એ બધા લઈને જન્મે, અને હવે પછી નવો સામાન એકત્રિત કરે. કેટલોક સામાન ખર્ચે, બે ઘણો બધું એકત્રિત કરે, એ સામાન લઈને વળી પાછો બીજા જાય. આ પ્રકારની પ્રક્રિયાને
જન્મ મૃત્યુ ચક્ર એટલે સંસાર કહેવામાં આવે છે. દેખાતું નથી. વાયુ ગંધા નિવાસાત, આ શરીર સૂક્ષ્મ હોવાને કારણે એની ગતિ જે છે, એનું જવું આવું આપણે જોઈ શકતા નથી. જેમ વાયુ ફૂલમાંથી સુગંધ લઈને આવે, સુગંધ દેખાયને આપણે અનુભવી શકીએ, તેવી રીતે આ સૂક્ષ્મ શરીર પણ એક સ્થૂળ દેહમાંથી બીજા સ્થૂળમાં પ્રયાણ કરે તો એ બધા વાયુ જેમ પેલા પેલી ગંધને લઈ આવે, તેમ સૂક્ષ્મ શરીર પણ બધા સંસ્કારને લઈને પોતાની સાથે આવતું હોય છે. અહીંયા આવીને શું કરે છે? શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ છે રસનમ ઘ્રાણમ એવ છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો સમજવાની, મનશ્ચાયમ અને મન. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મન અધિષ્ઠાય, આ બધાનો અધિષ્ઠાન થવા બનીને, બધાનો અધ્યક્ષ બનીને વિષયાન ઉપસેવે, આ ચૈતન્ય થા જીવાત્મા જગતના વિષયોનું સેવન કરે છે. ચૈતન્ય સીધો જગતના વિષયોનું સેવન ન કરી શકે. વિષયોનું સેવન કરવા માટે એની પાસે આ સાધન જોઈએ તો જ કરી શકે. સીધા આપણે મુંબઈ વાત ન કરી શકે, સાધન જોઈએ, ટેલિફોનનું સાધન જોઈએ. તેવી રીતે ચૈતન્ય પણ આ જગતના વિષયોનો ઉપભોગ કે સેવન સીધું ન કરી શકે, પરંતુ આ ઇન્દ્રિયો દ્વારા, મનની ઇન્દ્રિયો દ્વારા કરી શકે. વિષયાન ઉપસેવતે, આ દેહમાં રહીને આ બધા ભિન્ન ભિન્ન વિષયોનું સેવન કરે છે, ઉપભોગ કરે છે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ. ઉત્ક્રામંતમ, આ દેહમાં ઉત્ક્રમણ કરતો હોય ત્યારે, સ્થિતમ, આ દેહમાં સ્થિત હોય ત્યારે, ભુંજાનમ વા, અનેક પ્રકારના ભોગ અર્થાત ઉપભોગ કરતો હોય ત્યારે, ગુણાન્વિતમ, ત્યારે ગુણો સાથે સંયોજાઈને કરે છે. આ બધા વિષયોનો ઉપભોગ કરતી વખતે એ ખ્યાલ નથી કે હું તો માત્ર એ બધા સાક્ષી છું, પરંતુ જ્યારે કોઈ અનુકૂળ વિષયનો ઉપભોગ કરે ત્યારે એને કારણે પેલો વિષય જેવો થઈ જાય, સુખી બની જાય. પ્રતિકૂળ વિષયનો અનુભવ કરતો હોય ત્યારે દુઃખી બની જાય. અને ગુણાન્વિતમ, આમ સુખ, દુઃખ અને મોહ, સત્વ, રજસ અને તમસ 3 ગુણો છે. સત્વમાં સુખનો અનુભવ થાય, રજસમાં દુઃખનો અનુભવ થાય, તમસમાં મોહનો અનુભવ થાય. તો આ પ્રકારે સત્વ, રજસ, તમસ આવા 3 ગુણ અનિવૃત્ત થઈને જોડાઈને એમાં અહમ ભાવ ધરાવીને આ જીવાત્મા ભિન્ન ભિન્ન પ્રકારના વિષયોનું સેવન કરે છે, ઉપભોગ કરે છે. બસ આ પ્રકાર આપણી કથા કહી ભગવાન, દરેક જીવની કથા કહી, બસ આટલી જ કથા. જેટલા વોલ્યુમ લખવા એટલે લખાય, જેટલા આપણે ભરવા એટલે ભરી શકાય. લોકોને કથા કરવાનું કહીએ પોતાના જીવનની તો આખા બધા કદના વોલ્યુમ ભરી દે બધા. ભગવાને ખાલી 2 શ્લોકમાં કથા કહી દીધી કે મારો અંશ આવી રીતે આ દેહમાં રહેલો છે, બધો સામાન લઈને આવે છે, અહીં આવીને જ્ઞાનેન્દ્રિયો દ્વારા જગતના વિષયનો ભોગ કરે છે, કર્મેન્દ્રિયો દ્વારા જગત પ્રત્યે પ્રતિભાવ દર્શાવે છે. એનું કામ પૂરું થયું, થોડો વધારે સામાન ભેગો કર્યો, થોડો સામાન વળી વાપર્યો, હવે પાછો અહીંથી બધા બિસ્તરા પોટલા ઉઠાવે ને બીજી જગ્યાએ જાય. બિસ્તરા પોટલા મૂકીને આવે, લઈને આવે છે. બીજા ઘરમાં આવ્યો, બધા બિસ્તરા પોટલા મૂકી દીધા પાછા. બીજા ઘરમાં જઈએ એટલે શું કે બધું સામાન પોતાના સ્થાને મૂકી દે ને, બધા બિસ્તરા પોટલા લઈને આવ્યો છે. પછી આંખોને કે તું આ સ્થાનમાં જા, કાનને કે તું પેલા સ્થાનમાં જા. આમ દરેક જ્ઞાનેન્દ્રિયને, કર્મેન્દ્રિય, મનને પોતાના સ્થાનમાં મૂકી રાખે. પછી વ્યવહાર શરૂ થાય. હવે પાછો ઘણો બધો સંચય કરે, કંઈક કેટલો હોય એનો પછી એનો વ્યય પણ કરે. હવે પાછી ટ્રાન્સફર થઈ ગઈ, બદલી થઈ ગઈ. બદલી થયેલે બિસ્તરા પોટલા લઈને જ્યાં બદલી થયેલે જાય. બદલી શું કામ થાય? આપણે પોતે બદલી માંગતા હોઈએ છીએ. આમ સરકારમાં એવું છે કે આપણે ન ઈચ્છીએ બદલી થઈ જાય. અહીં તો શું આપણે બદલી માંગતા હોઈએ છીએ. આપણી બદલી ક્યાં થાય એ કેવી માંગીએ છીએ? જે પ્રકારની ભાવના જીવન દરમિયાન સેવી હોય ભાવના એ પ્રકારથી બદલી નક્કી થાય. સદા તદભાવ ભાવિત હૈ. જીવન દરમિયાન જે બધી પ્રબળ ભાવનાઓ સેવી હોય એ ભાવનાઓ મૃત્યુ સમયે આપણે સમક્ષ ઉપસ્થિત થાય અને આપણા પછીની ગતિ નક્કી કરે. એટલે તે વખતે આપણે કે અમારે નથી જવું, ત્યારે આપણે કે અમારે બદલે નથી જવું. એટલે એમ લાગે કે આપણને ખરેખર તો બીજા ઘરમાં કે બીજા દેશમાં કે બીજી ઉપાધિમાં જવાની સ્વતંત્રતા છે જ નહીં. એક રીતે છે અને એક રીતે નથી.
મૃત્યુ સમયે આપણે કઈ જગ્યાએ જવું કે કઈ ગતિ થાય એની સ્વતંત્રતા નથી. પરંતુ આપણે જીવન દરમિયાન જયારે અનેક પ્રકારના સંકલ્પો સેવીએ, ભાવનાઓ સેવીએ, કર્મ કરીએ, ઈરાદાઓ સેવીએ, ત્યારે સ્વતંત્રતા આવે. કયો ઈરાદો સેવવો, કઈ ભાવના સેવવી, કયા પ્રકારનું કર્મ કરવું, એ સ્વતંત્રતા મને છે. એ સ્વતંત્રતાનો સદુપયોગ ન કરીએ, એનો દુરુપયોગ કરીએ તો આપણને અણગમતી વસ્તુ બને, એનો સદુપયોગ કરીએ તો આપણને ગમતી વસ્તુ બને. આ જ વસ્તુ છે. બસ આ પ્રકારે ભગવાન જ વ્યવહાર કરી રહ્યા છે. વિમૂઢાઃ નાનુ પશ્યન્તિ જ્ઞાન ચક્ષુષઃ. વિમૂઢાઃ દુષ્ટ આ વાંચી ગયા છે આપણને. હા, એવં ભૂતાપી એનમ અત્યંત દર્શન ગોચર પ્રાપ્તમ. 10મો શ્લોક થઈ ગયો છે ને? નહીં ગયો? ચાલો 10મો શ્લોક વાંચતો પછી. ઉત્ક્રામંતં સ્થિતં વાપી ભુંજાનં વા ગુણાન્વિતં વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ. ઉત્ક્રામંતમ પછી દેહમાંથી ઉત્ક્રમણ કરે ત્યારે, સ્થિતમ વાપી દેહમાં જયારે રહે હોય ત્યારે પણ, ભુંજાનમ વા ગુણાન્વિતમ અને આ ગુણો સાથે સંયોજાયેલા અનેક પ્રકારના ભોગ ભોગવતો હોય ત્યારે પણ એ છે તો એ જ. કોણ? જાણે કે અંશ રૂપે જેણે આ દેહમાં ઉપાધિમાં પ્રવેશ કર્યો પરમાત્મા. વિમૂઢાઃ નાનુપશ્યન્તિ, પરંતુ મૂળ લોકો એ પરમાત્મા એ પ્રત્યેક ક્ષણ વ્યવહાર કરી રહ્યો છે એને જોઈ શકતા નથી. પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ, પરંતુ જ્ઞાનચક્ષુ ધરાવનારા જે મહાપુરુષો છે એ આત્માને જોઈ શકે છે. એટલે ભગવાને શું કહ્યું? શરીરમ યદવાપ્નોતિ, એ જ્યારે શરીરને પ્રાપ્ત કરે, શરીરમાંથી ઉત્ક્રમણ કરે, એમ કહીને એ તો સ્પષ્ટ કર્યું કે આત્મા શરીર નથી. બરોબર ને? જે શરીરને પ્રાપ્ત કરતો હોય અને શરીરમાંથી ઉત્ક્રમણ કરતો હોય એ શરીર તો ના જ હોય. જો આપણે ઘરમાં જઈએ અને બધું બદલી થાય એટલે ઘર છોડી જઈએ તો આપણે ઘર તો નથી જ. એટલે ભગવાન આટલું તો સ્પષ્ટ કર્યું કે આ દેહ તો આ જીવાત્માનું નિવાસ સ્થાન છે, મારા આત્મા દેહ નથી. તો શ્રોત્ર, ચક્ષુ આ બધી ઇન્દ્રિયોથી એ જગતના વિષયનો ઉપભોગ કરે છે ત્યારે એનો તો શું થાય? આ બધી ઇન્દ્રિયો પર એનો ઇન્દ્રિયો અધ્યક્ષ છે. એ બધી ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને જગતના વિષયનો ભોગ કરે. એનો અર્થ એ થયો કે ઇન્દ્રિયોનો ઉપભોગ કરનાર કે ઉપયોગ કરનાર એ ઇન્દ્રિયો તો નથી જ. ઇન્દ્રિયો દ્વારા જગતના વિષયોને ભોગવે છે. ઇન્દ્રિયો અને મન દ્વારા જગતના વિષયને ભોગવતો હોય તો ઇન્દ્રિયો મન પણ આત્માને જેવું થઈ ગયો. ભગવાને કહ્યું આ શ્લોકોમાં આડકતરી રીતે કહ્યું, સીધું ના કહ્યું. તો ભગવાન આ દ્વારા આ સંકેત તો કર્યો. એક દેહમાંથી બીજા દેહમાં જાય છે માટે આત્મા દેહ નથી. અને વળી આ દેહમાં હોય ત્યારે પણ આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરે પર એ બધા દ્વારા આ જગતના વિષયનો ઉપભોગ કરતા હોય છે. અને એનો અર્થ એ થયો કે જ્ઞાનેન્દ્રિયો પણ નથી, કર્મેન્દ્રિયો પણ નથી, મન પણ નથી. તો એ આવું હોય તો કેમ બધા લોકોને જાણતા નથી? આ પ્રકારે આત્મા જ બધો વ્યવહાર કરી રહ્યો હોય તો શા માટે બધાને જાણતા નથી? તો ભાષ્યમાં કહે છે હવે એવં દેહગતં દેહાદ ઉત્ક્રામંતં પરિત્યજંતં દેહં પૂર્વોપાત્તં સ્થિतं વા દેહે તિષ્ઠન્तं ભુંજાनं વા શબ્દાદીંશ્ચ ઉપલભમાનં ગુણાન્વિતં
સુખ દુઃખ મોહાખ્યૈ ગુણૈ અન્વિતમ અનુગતમ સંયુક્તમ ઇત્યેતદ ઇત્યર્થઃ. એવં દેહાત દેહગતમ, એક દેહમાંથી બીજા દેહને પ્રાપ્ત થયેલો આત્મા, ઉત્ક્રામંતમ દેહમ પરિત્યજંતમ, જરા દેહનો ઉત્ક્રમ કરે, દેહનો ત્યાગ કરે. એટલે પૂર્વોપાત્તમ દેહમ પરિત્યજન, પોતાના પૂર્વ કર્મથી પ્રાપ્ત કરેલા દેહનો ત્યાગ કરે. આ દેહમાં આવવાનું કારણ છે પ્રારબ્ધ કર્મ. જે કે કર્મના ફળ પોતાને ભોગવવાના છે, ભોગવવા માટે એ પોતે જ આ દેહ ગ્રહણ કરતા હોય છે. એટલે કે આપણે જયારે જયારે કોઈ કર્મ કરીએ, ઈચ્છાઓ સેવીએ, સંકલ્પો સેવીએ કે મનમાં જે તે પ્રકારની ભાવનાઓ કે ઈરાદાઓ સેવતા હોઈએ, એ દ્વારા એ દરેક ક્ષણે આપણે આપણા પોતાના ભાવનું નિર્માણ કરતા હોઈએ. ખરેખર આમ ભાવનો નકશો આપણે અત્યારે તૈયાર કરીએ છીએ. એ નકશાની પ્રત્યેક એક રેખા આપણે દોરતા જઈએ છીએ. દરેક કર્મ કરીએ ત્યારે આપણા ભાવિ નકશાની એક રેખા દોરીને જીવન દરમિયાન આપણે આપણો સમગ્ર ભાવિ નકશો તૈયાર કર્યો. અને પછી એ પ્રમાણે એને પૂર્વોપાત્તમ દેહમ પરિત્યજંતમ, આ દેહ તો કર્મને કારણે અને કર્મના ફળ ભોગવવાનો પ્રાપ્ત થયો છે. એ પ્રારબ્ધ કર્મનું ફળ ભોગવાઈ જાય પછી આ દેહનો ત્યાગ થાય. બીજું આપણે નવો દેહ પ્રાપ્ત થાય અને હવે પાછું આપણે આ વ્યવહાર શરૂ કરી શકીએ. એટલે દેહનો ત્યાગ કરતો તને ગમે નહીં એ વાત સાચી, પણ ખરેખર તો દેહ લેતા પહેલા એને નક્કી કરજો મારે કેટલા વખત મારે જોઈએ છે. જેમ 5 વર્ષ માટે બદલી થઈ છે ખબર છે, ત્યાં ગયા પછી ક્ષણ એવું ગમી ગયું કે 5 વર્ષ પછી બીજે બદલી થાય તો ના ગમે. ભાઈ પહેલી માંગી હતી બદલી, પહેલી નક્કી હતો, જતી વખતે નથી ગમતો એવું બને. તો એવું નથી હોતું કે ભાઈ આપણે આમાં કોઈ આપણો ટૂંકમાં આ જન્મ મૃત્યુમાં આપણો કોઈ ફાળો છે જ એવો નથી. કદાચ ક્યાં જન્મીએ છીએ અને ક્યારે મૃત્યુ પામીએ છીએ એ નિર્ણય કરવાની સ્વતંત્રતા અત્યારે ન હોય. ભૂતકાળમાં આપણે જે કર્યું એને કારણે અત્યારે વર્તમાનમાં જે થઈ રહ્યું છે એને એ રીતે જોવા જઈએ તો આપણે જ પોતે જ આપણા ભાવિનો નિર્ણય કરેલો છે. એ રીતે જોવા જઈએ તો અત્યારે એ નિર્ણય કરવાની સ્વતંત્રતા અત્યારના ભાવિનો નિર્ણય કરે છે. વર્તમાનમાં જે છે એનો વર્તમાનમાં શું બનશે એનો નિર્ણય ભૂતકાળમાં થઈ ગયો હોવાને કારણે વર્તમાનમાં એની સ્વતંત્રતા નથી. પરંતુ વર્તમાનમાં જે કરી રહ્યા છે એનાથી આપણા ભાવિનો નિર્ણય થઈ રહ્યો છે. એટલે વર્તમાનમાં પણ ભાવિનો નિર્ણય કરવાની સ્વતંત્રતા છે એ જાણવું જોઈએ આપણે. કહેવાનો અર્થ એ છે કે ભૂતકાળમાં જે થયું એ થયું એની શું ચિંતા કરીએ. સ્વામી શું પાપ કર્યા છે, જે કર્યા હોય ખરા ખબર નથી. આપણને એમ કે દુઃખ પડે એટલે પાપનું પરિણામ હશે. ઘણા દુઃખ પાપનું પરિણામ ના પણ હોય. દુઃખ ક્યારે પુણ્યનું પરિણામ હોય. એટલા જ માટે કે દુઃખ દ્વારા આપણું ભલું થવાનું હોય શક્ય છે, આપણે ખબર નથી. આપણે એવું માની જ લેવું ને. આપણે શું કામ માનવું કે હું પાપી છું? આપણે માનવું કે જે બની રહ્યું છે એની પાછળ કોઈનું કોઈ કારણ હોવું જોઈએ. વર્તમાનમાં જે બની રહ્યું છે એટલા માટે મારી જાતને દોષિત ઠરાવવાની જરૂર નથી. ભૂતકાળમાં કર્યું મને ખબર નથી, કયા સંજોગોમાં કર્યું, શા માટે કર્યું તે મને ખબર નથી. એટલે ભૂતકાળની એવી જવાબદારી આપણે ભૂતકાળને કારણે આપણે વર્તમાનમાં આપણી જાત પર દોષારોપણ કરવાની જવાબદારી નથી. માત્ર ભૂતકાળ શીખવા માટે જ છે, ઇતિહાસ શીખવા માટે છે, રાગ દ્વેષ માટે નથી. શું કરવાથી શું થાય, મને શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ એ બધું શીખવા માટે ભૂતકાળ છે. બસ એટલે ભૂતકાળને શીખીએ અને વર્તમાનમાં ચાલુ રહીએ. તો આ પ્રકારે પ્રારબ્ધ કર્મનો ક્ષય થતા પૂર્વના કર્મથી જે દેહ પોતે પ્રાપ્ત કરેલો એ દેહનો ત્યાગ કરે ત્યારે સ્થિતમ વા દેહોતિષ્ઠંદમ અથવા પ્રારબ્ધ કર્મો ચાલી રહ્યા છે ત્યારે ક્ષય થયો ત્યારે આ દેહમાં રહીને અનેક પ્રકારનો અનુભવ કરનારો ભુંજાનમ વા કયા પ્રકારનો અનુભવ
શબ્દાદિંશ ઉપલહવાનમ. આ શબ્દ સ્પર્શ રૂપ રસગંધ આવા વિષયનો અનુભવ જયારે થઈ રહ્યો હોય એટલે દેહમાં જયારે જીવાતમાં રહ્યો હોય ત્યારે સતત કઈ કે અનુભવ કરી રહ્યો હોય. એ અનુભવને કારણે શું જન્મે? સુખ દુઃખ મોહ. જો મનની અવસ્થા સાત્વિક હોય તો સુખ જન્મે, રાજ દુઃખ જન્મે, તમોસ અવસ્થા હોય તો મોહ જન્મે. સુખ દુઃખ મોહાખ્ય ગુણી અન્વિતમ ગુણાન્વિતમ ગુણી અન્વિતમ ગુણાન્વિતમ. આ ગુણ સાથે જોડાયેલો સંયુક્તમ. એક જ તકલીફ છે કે આ બધું કરવામાં કે વાંધો નથી. આપણી પાસે દેહ હોવો અને ઇન્દ્રિયો અને મન દ્વારા જગતના વિષયનો અનુભવ કરવો એમના સંસાર નથી. સંસાર કેવો છે કે અનુભવ થઈ રહ્યો હોય ત્યારે હું અનુભવ કરનાર છું ને અનુભવ નથી. આમ અનુકૂળતા પ્રતિકૂળતા આ પ્રકારની વૃત્તિઓ મનમાં જન્મે ત્યારે એ વૃત્તિનો સાક્ષી છું, હું વૃત્તિ નહીં. તો એટલું કામ થયું પણ નથી. ગુણાન્વિતમ સાત્વિક વૃત્તિ જન્મે, રાજસ વૃત્તિ જન્મે, તામસી વૃત્તિ જન્મે. અન્વિતમ એનું એક થઈ જાય છે. અને સુખ વૃત્તિ જન્મે તો એ કે સુખી 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 કોને કહેવાય? એટલે કે બહુ જાત જાતના બહુ જ મથાવે છે આ બિચારો. સુખી કોને કહેવાય? સુખ સુખાકાર વૃત્તિમાં અહમ ભાવ ધરાવનારને સુખી. એ સુખી નામની કોઈ વસ્તુ ભગવાને રચી નથી. ભગવાને સુખ રચ્યું હોય આવે અને ભગવાન અહમને રચ્યો હોય, પણ આ બેને જોડનાર આપણે છે. સુખ અને અહમને જોડી દીધા એમાં એક સુખી નામની નવી હસ્તી જન્મી. દુઃખ ને અહમને જોડી એમ કરે દુઃખી નામની બીજી હસ્તી જન્મી. આમ સુખી દુઃખી ને મૂઢ આ પ્રકારે પોતાને માનવો. ભલે મનમાં જાત જાતની વૃત્તિઓ જન્મે પણ એને કારણે પોતાનું હંમેશા પોતાના માટે નિર્ણય લેવો. અને કહેવાય જજિંગ માયસેલ્ફ, મારા વિશે નિર્ણય કરવો. થયું છે ત્યાં ક્યાંક અને કહું હું એવો છું એનો શું અર્થ થયો? ધારો કે નીચેની પેલો સ્મશાન યાત્રા છે અરે હું મરી ગયો એવું કહેવાનો અર્થ નથી. એ સ્મશાન યાત્રાનું દ્રષ્ટા છું, પ્રેક્ષક છું. પરંતુ સ્મશાન યાત્રા રસ્તા પર જઈ રહ્યો હોય ને હું કહું કે હું મરી ગયો એનું નામ કહેવાય જોડાઈ ગયો. ગુણાન્વિતમ. આવી જાતનો વ્યવહારનું નામ છે આપણું જીવન. તો આગળ કહે છે એવં ભૂતમપી એનમ અત્યંત દર્શન ગોચર પ્રાપ્તમ વિમૂઢાઃ દૃષ્ટા દુષ્ટ વિષયભોગ બલાકૃષ્ટ ચેતસ્તયા અનેકધા મૂઢાઃ નાનુપશ્યન્તે અહો કષ્ટમ વર્તતે ઇતિ અનુક્રોશતિ ચ ભગવાન. એવમ ભૂતમપી આ પ્રકારનો આત્મા હોવા છતાં પણ એટલે કેવું અત્યંત દર્શન ગોચર પ્રાપ્તમ. આ નજીકમાં નજીક છે. અત્યંત દર્શન ગોચર પ્રાપ્તમ. વસ્તુ જેટલી નજીક હોય એટલે આપણે સરળતાથી દર્શન કરી શકીએ. તો આ પ્રકારે આત્મા નજીકમાં નજીક છે અને સતત અભિવ્યક્ત થઈ રહ્યો છે. સુખી એવું છે ને કે આત્મા તો સચ્ચિદ આનંદ છે ને એટલા માટે એ આપણા જ્ઞાનનો વિષય ના બને. એટલા જ માટે આત્મા બિચારો જાત જાતના વેશ પહેરીને સતત આપણી સમક્ષ દેખાઈ રહ્યો છે. સુખી દુઃખી મૂળ કરતા ભોગતા એમ અનેક પ્રકારના વેશ લઈને આત્મા આપણી સમક્ષ સતત વ્યક્ત થઈ રહ્યો છે અને મારે અત્યંત નજીક છે. અત્યંત દર્શન ગોચર પ્રાપ્તમ. અત્યંત દર્શન ન થવાનું કારણ જ નથી. અત્યંત દર્શન એટલે એકદમ આપણે એને નજીકથી જોઈ શકીએ, સારી રીતે જોઈ શકીએ, એને ઘરે ચૂકી જ ના શકીએ એવું કહી શકાય. બીજી બધી વસ્તુ કદાચ ચૂકી જઈએ પણ આત્મા ક્યારે ચૂકી જ ના જઈએ. એટલા જ માટે કે બીજી કોઈ વસ્તુને જાણવા માટે કોઈ ઇન્દ્રિયો જોઈએ, મન જોઈએ અને એની વસ્તુ આપણી સામે હોય પણ મન આપણે બેઠાણ હોઈએ તો વસ્તુ સામે હોય તો પણ કદાચ ન આપણે દેખાય. વસ્તુ સામે આપણે આંખો બંધ હોય કે ના ચાલતો તો પણ ના દેખાય.
પરંતુ આત્માને જોવા માટે ઇન્દ્રિયો કે મન એ બધાની પણ આવશ્યકતા નથી. આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે એ ક્યારેય પણ આપણે દૂર નથી. ખરેખર તો આત્મા મનનો સ્વભાવ છે, એટલા માટે મન ક્યારે આત્માથી દૂર હોય ના શકે. તો વિચાર કરવો જોઈએ, માટી ઘડાનો સ્વભાવ છે અને તેથી ઘડો ક્યારેય માટી દૂર જઈ જ ના શકે. ઘડા માટે માટી કેવી છે? અત્યંત દર્શન ગોચરતા પ્રાપ્તમ. ઘડા માટે માટી એટલી નજીક છે કે એના એકદમ દર્શન થવા જોઈએ ને. ટૂંકમાં માટી ઘડો ક્યારેય માટીથી અવેગળો નથી અને માટી ક્યારેય પણ ઘડાની સભાનતાથી દૂર હોય જ ના શકે. તેમ આપણે જે અહંકાર છે, અહંકાર તો પેલી ઘડા સમાન છે, ઘડા સમાન છે. અને ચેતન કહે છે માટી સમાન છે. તો એ માટીમાંથી ઘડો બન્યો હોય તો એ ચેતનમાંથી અહંકાર બનેલો છે. એટલે જેમ ઘડો ક્યારેય માટી દૂર ના શકે તેમ અહંકાર ક્યારેય પણ ચેતન દૂર જ ના જઈ શકે. અને એટલા માટે ચેતન તો સ્વયં સ્ફુરિત હોવાને કારણે સતત દર્શન થવું જોઈએ, પ્રયત્ન વગર દર્શન થવું જોઈએ. અત્યંત દર્શન ગોચર પ્રાપ્તમ. આ પ્રકારે સતત દર્શન થવા યોગ્ય આત્મા છે. છતાં પણ ટૂંકમાં એટલે ભગવાન કે જો આટલો નજીક છું, દૂર હોતો કદાચ ના દેખાય. કદાચ આંખોથી મને જોવાનું હોય ને આંખો ન ચાલતો ના દેખાય, કાનથી સાંભળવાનો હોય ને કાન ન ચાલતો ન દેખાય. હું એટલું નજીક છું કે તને મને જોવા માટે કે અનુભવવા માટે કોઈ ચક્ષુ ઇન્દ્રિયોની કે મનની કશી જરૂર નથી. એટલું નજીક છું. એટલે શંકરાચાર્ય મારે કે અત્યંત દર્શન ગોચર પ્રાપ્તમ. અત્યંત દર્શનની વિષ્ણુ વિષય બની શકે એવો આત્મા છે. છતાં પણ વિમૂઢાહ નાણ પશ્યંતી. કોઈ એને જોતું વિમૂઢ લોકો, વિવિધ મૂઢાહ વિમૂઢાહ, અનેક પ્રકારના મોહ ધરાવનારા વિમૂઢ, અનેકધા મૂઢ, અવિ અને મૂઢ એટલે વિવિધ પ્રકારે અનેક પ્રકારના મૂળ. ક્યારેક સુખી, ક્યારેક દુઃખી, ક્યારેક ખરાગી, ક્યારેક દ્વેષી, ક્યારેક કામી, ક્યારેક ક્રોધી, ક્યારેક કરતા, ક્યારેક ભક્તા, અનેક અનેક પ્રકારના મોહ સેવનારા. કેવા મોહ જન્મે છે? દુષ્ટા દુષ્ટ વિષય ભોગ બલાકૃષ્ટ ચેતસ્તયા. એનું ધ્યાન આત્મા પ્રત્યે તો આત્મા દેખાય ને. કોઈ વસ્તુ જોવા માટે આપણે એના તરફ ધ્યાન કરવું ને, સામે સામે જોવા છે તો આપણે હવે નજર બીજી વાગે શું કરીએ? ભગવાન જો તારી સમક્ષ ઉભો છું, નજીકમાં નજીક રહેલો છું, તો મારી તરફ જોતા નથી. આપણે ક્યાં જોઈએ છે? દુષ્ટા દુષ્ટ વિષય ભોગ બલાકૃષ્ટ ચેતસ્તયા. આ બિચારા મનુષ્યનું ચિત્ત ક્યાં છે? અનેક પ્રકારના વિષયોમાં ચોંટેલું છે. દુષ્ટ વિષય, અદુષ્ટ વિષય, અનુભવના વિષયો, વર્તમાનના વિષયો, આલોકના વિષયો, ભવિષ્યના વિષયો, પરલોકમાં પ્રાપ્ત થયા વિષયો, આ બધામાં એવું ચિત્ત ચોંટેલું છે ને. જયારે યોગર મનમાં આ જ વિચાર કરતો હોય, ક્યાં તો આ વર્તમાનનો કોઈ વિષયનો વિચાર કરતો હોય, નવા નવા કપડાં લઈ આવીએ, નવા ગહેણા લઈ આવીએ, નવી ગાડી લઈ આવીએ, નવું ભોજન બનાવીએ, નવું આ કરીએ, નવું તે એવી યોજનાઓ કરતો હોય, ભવિષ્યની યોજના કરતો હોય, મારો દીકરો પરણી જશે, આમ થશે, પેલું થશે, પછી આ આવશે, એવી યોજના કરતો હોય. પછી આપણે નવું ઘર બનાવીશું એવી યોજના ચાલતી હોય કે ભાઈ પુત્રનો પુત્ર આવશે વગેરે એવી યોજનાઓ છે, ખબર નથી. અને સ્વર્ગની યોજના, જ્યાં જ્યાંથી યોજના ચાલતી હોય. ટૂંકમાં આ પ્રકારની યોજનાને કારણે વિવિધ પ્રકારે એનું ચિત્ત મૂળ થઈ ગયું છે. દુષ્ટાદુષ્ટ વિષય ભોગ બળાકૃષ્ટ ચેતસ્યા. ચિત્તની અંદર વિષયો મળે, વિષયના ભોગ મળે, આકર્ષણ હોવાને કારણે એનું મન હંમેશા ફળાંચ ખાની ભૂતળો સ્વયંભૂ, એનું મન બહિર્મુખ છે. તસ્માત પરાંગ પશ્યતી નાંતરાત્મન. અને મારે માણસો હંમેશા બહાર જોતા હોય કે અંતરાત્મા જોતા નથી. નજીકમાં નજીક છે, એ કોઈ જોતું નથી. એટલું જ નહીં, પરંતુ આ માણસ બહાર જે શોધી રહ્યો છે એ લઈને પેલો ઉભેલો છે. બહારના વિષયમાં શું શોધી રહ્યો છે? સુખ. તો એ તો એનો ઘડો લઈને ઉભેલો છે, અમૃતનો ઘડો લઈને ઉભેલો છે કે લો નહીં. પણ એની સામે જોવાની કોઈ તસદીર લેતું નથી. અને જ્યાં અમૃત નથી, ચાલો જ્યાં રખડતો હોય એનું ચિત્ત જાય, ત્યાં કંઈક હોય એનો લેશ તો એ જ્યાં છે નહીં. ટૂંકમાં જ્યાં સુખ કોઈ શાંતિ નથી, ત્યાંથી મેળવવા માટે સદા ચિત્તનું ભ્રમણ કરતો હોય છે. અને જે સુખ શાંતિનું નિધાન છે એ તરફ જોવાનું એને સૂચતું જ નથી. ન સાંપ્રાય પ્રતિભાદવાલમ
પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ. એ જ કહે છે યમરાજા કઠોપનિષદમાં, વિત્ત મોહેન મૂઢમ. આ ધન, સત્તા, પશુ, પુત્ર, પત્ની વગેરે બધા એની અંદરના એની આસક્તિમાંથી જેનું મન મૂળ થઈ ગયું છે, એને એ સિવાય કશું દેખાતું જ નથી. એટલે જીવનમાં વિશ્વના સુખ સિવાય કશું હોઈ શકે એવી કલ્પના પણ આવતી નથી. અયમ લોક નાસ્તિ પર વાણી. બસ જેનો અનુભવ થયો છે એટલું જ જગત છે, એથી વધારે કઈ નથી. એટલે વિમૂઢા અનેકથા મૂઢા ન અનુપશ્યંતિ. ભગવાન ક્યારે મને જોતા નથી. અહો કષ્ટમ વર્તતે એથી અનુક્રોશતી ભગવાન. ભગવાન જરા ખેદ વ્યક્ત કરે છે કે જો ને મને કોઈ જોતું નથી, આટલું નજીક છું છતાં મને કોઈ જોતું નથી. નહીં કેશામાત્મ દર્શનમ. ભગવાન તો કોણ આપને જુએ છે? એટલે આગળ કહે છે, ये तो पुनः प्रमाण जनित ज्ञान चक्षुष ते एनम पश्यन्ते ज्ञान चक्षुष विविक्त दृष्टयः इत्यर्थः. ये तो पुनः परंतु जीवो પ્રમાણ જ્ઞાન ચક્ષુષ. જે લોકોએ જ્ઞાન રૂપી ચક્ષુ પ્રાપ્ત કર્યા છે. કેવું જ્ઞાન? પ્રમાણ જનિત જ્ઞાન. આ ભગવાનને જોવા માટે પ્રમાણ જોઈએ. ટૂંકમાં ભગવાન આટલો નજીક છે અને હંમેશા આપણાનો વિષય છે, તો આપણે ન જોઈ શકતા હોઈએ એનું એક જ કારણ કે ઓળખતા નથી. એ વસ્તુને જોતા હોય છતાં એના જોતા હોય ક્યારે બને? આપણે કોઈ કહે કે જાઓ પેલું ચંપાનું ફૂલ લઈ આવો ત્યાંથી, 10 જાતના ફૂલ ત્યાં પડ્યા છે, હું એમ બાધા મારું કે કયું લઈ જવાનું? ચંપો કોને કહેવાય ના ખબર મને વધારે. તો હું ચંપાનું ફૂલ જોઉં છું છતાં નથી જોતો, બરાબર ને? આંખોથી જોઉં છું પણ મનથી જોતો નથી. ત્યારે કોઈ કારણ બતાવવું પડે કે આ ચંપો દેખાતો નથી, તો દેખાય છે પણ ચંપો છે ખબર નથી. તેવી રીતે આત્મા પરમાત્મા સર્વ આપણા અનુભવનો વિષય છે. એટલે એવું નથી કે આપણે અનુભવનો વિષય કરવાનો હોય, એવું નહીં પેલું ચંપાનું ફૂલ ના દેખાતું હોય, એવું પણ નહીં કે આત્માના પણ ના જોતા હોઈએ. પરંતુ જે રીતે બીજા બધા ફૂલથી જુદું કરીને ચંપાનું ફૂલ આપણને દેખાડે કે આ ચંપો નહીં, આ નહીં, આ નહીં, આ ચંપો છે, તો બીજા બધી વસ્તુઓ, બીજી બધી વસ્તુઓ દૂર કરીને આત્માને જોવાનો છે, એની ઓળખાણ કરવાનો જોઈએ ને. એટલે આપણા અનુભવનો વિષય હોય છતાં પણ ઓળખતા હોય જોતા નથી, જાણતા નથી. તેવી રીતે પરમાત્મા સતત આપણા અનુભવનો વિષય હોવા છતાં પણ આપણે એટલામાં જોતા નથી કે આપણને ઓળખતા નથી. એટલે વેદાંત શાસ્ત્રમાં ભગવાનને જોવા કરતા ઓળખવાનું મહત્વ વધારે છે. જોવાનું મહત્વ ક્યારે હોય? ત્યારે ન દેખાતો ત્યારે. હા, ભગવાનને આપણે અમુક રૂપમાં જોવો હોય, મારે શ્રી કૃષ્ણ રૂપમાં જોઈએ તો પછી આપણે એને જોવા માટે કંઈક કરવું પડે. પરંતુ જે જોવું છે ભગવાન જ જો હોય તો પછી એને જોવા માટેનો પ્રયત્ન, વિષયનો પ્રયત્ન, ઓળખવાનો પ્રયત્ન. બહુ મોટો ભેદ છે. સગુણ ઉપાસના નિર્ગુણમાં બહુ મહાન ભેદ છે. કે ના, આપણે એવી ઈચ્છા હોય કે મારે તો ભગવાનના અમુક રૂપમાં દર્શન કરવા છે, તો પછી આપણે કંઈક કરવું પડે. એ રૂપમાં દર્શન કરવા માટે પ્રયત્ન કરવો પડે. પરંતુ જે છે ભગવાન જ છે એ મારે જાણવું હોય તો એને ઉત્પન્ન કરવાનું નથી, એને જોવાનો પણ નથી, એને ઓળખવાનો. એને જોવાનો એટલા માટે નથી કે દેખાઈ જ રહ્યો છે. એ નિર્વિશેષ પરમાત્મા દેખાઈ રહ્યો છે. એ સવિશેષ છે, નિકલાદ ના દેખાય. મને 4 હાથ હોય કે 8 હાથ હોય એવા ભગવાનને જોવાની ઈચ્છા હોય તો પછી આપણે એને અનુરૂપ કંઈ કરવું પડે. પણ ભગવાન જેવો છે એવો નિર્વિશેષ સહસ્રશીર છે આ પુરુષ. આમ અસંખ્ય મસ્તકમાં રહેલો, અસંખ્ય હાથમાં જે કામ કરનાર, અસંખ્ય પગથી ગતિ કરનાર, અસંખ્ય ચક્ષુ જોનાર પરમાત્મા જેવો હોય
તેની ઓળખાણની જરૂર છે, તો એના માટે ઉત્પન્ન કરવાની જરૂર નથી. એટલે વેદાંત શાસ્ત્ર ઓળખાણનો ભાર આપે છે. એ કોઈ અનુભવ પણ કે દરેક અનુભવ ભગવાન છે જ. ત્યાં સુધી કે ભગવાનને જાણવા માટે કોઈ વિશેષ અનુભવની પણ જરૂર નથી. કારણ કે જે કોઈ અનુભવ થઈ રહ્યો હોય એમાં જેનો અનુભવ થયો એવો ભગવાન છે, અનુભવ કરનાર પણ ભગવાન છે, અને જે વડે અનુભવ થયો એવો ભગવાન છે. એક જ ચૈતન્ય દૃશ્ય પણ છે, એક જ ચૈતન્ય દ્રષ્ટા પણ છે, એ ચૈતન્ય દર્શન પણ છે. બધી આ વેશ છે એને ઓળખવાનો છે. આ વેશ છે ને એ વેશમાં એને ઓળખવાનો છે. એટલે એનું નામ પ્રમાણ. જે આપણને વસ્તુના સ્વરૂપને ઓળખાવે એના પર શું કહે? પ્રમાણ. પ્રમાણ જેને જ્ઞાન ચક્ષુ ગમે તેવા જ્ઞાન ચક્ષુ નહીં. પ્રમાણ અર્થાત વેદાંત શાસ્ત્ર જે પ્રમાણ છે, જે આપણને પરમાત્માની વાસ્તવિક ઓળખાણ કરાવે છે, એવી ઓળખાણને કારણે પરમાત્માની ઓળખાણ નથી, એવા પ્રમાણને કારણે જેને પરમાત્માની ઓળખાણ થઈ છે, એવી ઓળખાણ રૂપી કે જ્ઞાન રૂપી ચક્ષુ ધરાવનાર છે, એને ભગવાન જ્ઞાન ચક્ષુ કહે છે. તો એનું પશ્યંતી એવું લોકોને જોઈ શકે છે. દરેકના મનમાં ભગવાન વિશે કશોનો ખ્યાલ હોય છે. વિવિધ મૂળા દરેક મનુષ્ય ભગવાન માટે જુદા જુદા પ્રકારનો ખ્યાલ ધરાવતો હોય છે, અને એ પ્રકારના ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હોય છે. એટલે આપણે પ્રમાણ જોઈએ. અર્થાત આપણને કોઈક શાસ્ત્ર જોઈએ જેના પર જે આધારભૂત શાસ્ત્ર જોઈએ, આધારભૂત પ્રમાણ જોઈએ, જે આપણને ઓળખાણ કરાવે. એટલે વેદાંત શાસ્ત્રો પ્રમાણ છે જે આપણને પરમાત્માની ઓળખાણ કરાવે. તું એ જ છે, અસ્થિભાતિ પ્રેમ. આ પ્રત્યેક નામ રૂપમાં એ જ પરમાત્મા છે, અને આ દેખનાર પણ અસ્થિભાતિ પ્રિય જ છે, જેના આપણે જોયું છે પણ અસ્થિભાતિ પ્રિય જ છે, અને એના સિવાય કંઈ છે જ નહીં. તે એવા પશ્ચંદી આ પ્રકારની સમજ જેને પ્રાપ્ત થઈ છે એ લોકો જરૂર આ ભગવાનના દર્શન કરે છે. જ્ઞાન ચક્ષુષ વિવિક્ત દૃષ્ટ વિવેક દૃષ્ટિ ધરાવનારા, આમ આત્મા અનાત્માને જુદો કરવાનો વિવેક ધરાવનારા. અત્યારે આત્માના જ્ઞાનમાં ઘણી બધી વસ્તુ ભેગી થઈ ગઈ છે. આત્મા શરીરનું ભેગું થઈ ગયું, ઇન્દ્રિયો ભેગી થઈ ગઈ, મન બધાને છૂટા પાડીને આત્માના આત્મારૂપે જનારા જરૂર એને દર્શન કરે છે. ઉપાદેવ ઉત્ક્રમાદિકમ ઉપહિતસ્ય આત્મહિ જાનંતી એવ. એ લોકો જાણે છે કે ઉત્ક્રમણ થઈ રહ્યું છે, આ જે બધી ચલન થઈ રહ્યું છે બધું ઉપાધિના સ્તરે છે, આત્માના સ્તરે નથી. એ પ્રકારનો વિવેક ધરાવનારા. એટલે કે પેલું પ્રતિબિંબ જયારે એક સ્થળથી બીજા સ્થળે જઈ રહ્યું ત્યારે પણ સૂર્યમાં કોઈ ગતિ નથી. પ્રતિબિંબ જયારે નિશ્ચય દેખાય ત્યારે પણ સૂર્ય વસ્તુ છે જ. અંતરતા સુખી દુઃખ દુઃખનો અનુભવ કર્યા છતાં પણ વાસ્તવમાં એ જ પૂર્ણ ચૈતન્ય છે. તો આ જ શ્લોક જે કહે ને વિમૂઢા નાનું પશ્યંતી જ્ઞાન ચક્ષુષ, એ જ જે કહ્યું 11મા શ્લોકમાં, એ જ વિચારનો ભગવાન થોડો વિસ્તાર કરે છે. ક્યાં છે? યતંતો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતંતોપ્યકૃતાત્માનઃ નૈનં પશ્યન્ત્યચેતસઃ. યતંતઃ યોગિનશ્ચ એનં પશ્યન્તિ આત્મનિ અવસ્થિતમ. યતંતઃ યોગિનઃ, યત્ન કરનારા, યોગ્ય યત્ન કરનારા યોગીઓ છે, એનમ આત્મનિ અવસ્થિતમ પશ્યન્તિ. આ પરમાત્મા જે અંતઃકરણમાં જ રહેલો છે, કે ત્યાં જ પ્રકાશ રહ્યો છે, એ પરમાત્માને યોગ્ય પ્રયત્ન કરનારા યોગીઓ જોઈ શકે છે. યતંતો અકૃતાત્મા, એટલે જેમણે સંસ્કારી કે શુદ્ધ અંતઃકરણ પ્રાપ્ત કર્યું છે એવા યોગીઓ જયારે યોગ્ય પ્રકારનો પ્રયત્ન કરે ત્યારે આ પરમાત્માને પોતાની બુદ્ધિ
યતંતોપી પ્રયત્ન કરવા છતાં પણ અકૃતાત્માન જે લોકોનું અંતઃકરણ શુદ્ધ નથી, નૈનમ પશ્યંતી અચેતસઃ એ લોકો રોજ જાગ્રત થતો નથી, આ માટે પ્રયત્ન કરવા છતાં પણ આત્માને જોતા નથી. ભગવાને કહી રહ્યા છે, જો ભાષ્યમાં સમજાવે છે કે ચિત્તો યતંતઃ પ્રયત્નમ કુર્વन्तઃ યોગિનશ્ચ સમાહિતચિત્તાઃ એનં પ્રકૃતમ આત્માનં પશ્યન્તિ અહમસ્મી ઇતિ ઉપલભ્યન્તે આત્મની સ્વસ્યામ બુદ્ધૌ અવસ્થિતમ યતંતોપી શાસ્ત્રાદિપ્રમાણૈઃ અકૃતાત્માનઃ અસંસ્કૃતાત્માનઃ તપસા ઇન્દ્રિયજયેન ચ દુશ્ચરિતાદ અનુપરતાઃ અશાંતદર્પાત્માનઃ પ્રયત્नं કુર્વन्तોપી નૈनं પશ્યन्તિ અચેતસઃ અવિવેકિનઃ. યતંતઃ પ્રયત્ન કુર્વन्तઃ પ્રયત્ન કરનારા યોગિનઃ જે લોકો યોગી છે. યોગી કોને કહેવામાં આવે? સમાહિત ચિત્તાઃ એટલે ચિત્તની એકાગ્રતા ધરાવનારા. ચિત્તની એકાગ્રતા ધરાવનારા ચિત્તની શુદ્ધિ હોય. જેનું અંતઃકરણ શુદ્ધ છે અને જે લોકો અંતઃકરણની એકાગ્રતા ધરાવનારા છે, અર્થાત જેમણે પોતાના અંતઃકરણ પર મન પર વિજય પ્રાપ્ત કર્યો છે, એટલે એનું મન એમને અનુકૂળ છે. એટલે મન ક્યાં તો આપણે અનુકૂળ હોય, આપણે સાથ આપતું હોય કે સાથ ન પણ આપતું હોય. શરીર તો સાથ આપે કે ના આપે જુદી વાત, પણ મન પણ સાથ ના આપે. આપણે એને લઈ જઈએ કે આશીર્વાદ જાય ક્યાં મક્કા જતો ગમે ત્યાં જતો, ટૂંકમાં આપણે લઈ જઈએ એક જગ્યાએ અને જાય બીજી જગ્યાએ, એવું થાય. આપણે સાથ ના આપે. તો મન જેને અનુકૂળ બન્યું છે એવું ત્યારે જ બને જ્યારે મન આપણા શત્રુના કાબુમાં ના હોય. ક્યાં તો મન આપણા કાબુમાં હોય અથવા આપણા શત્રુના કાબુમાં હોય. કોણ આપણું શત્રુ કામ. એટલે આપણો જીવન રથને હંકારનાર કોણ છે? આપણો સારથી કોણ છે? કૃષ્ણ છે કે કામ છે? એનો પુત્ર એના જેવો દેખાય. કામજનક. ભગવાનને શું કહે છે? કામજન, કામનો પિતા. કારણ કે બધો પિતા તો એ જ છે ને, એટલે કામ એને જ ઉત્પન્ન કરે છે. પણ એટલે કોણ આ જીવન રથ ચલાવી રહ્યો છે, હંકારી રહ્યો છે? કૃષ્ણ હંકારી રહ્યા છે કે કામ હંકારી રહ્યો છે? તો કામ હંકારી રહ્યો હોય તો એને ફાવે ત્યાં લઈ જાય, એને ગમે ત્યાં લઈ જાય. જો કૃષ્ણ હંકારે, વિવેક બુદ્ધિ હંકારે તો આપણને જ્યાં જોઈ ત્યાં લઈ જાય. એને યોગી કહેવામાં આવે છે કે જેમનું અંતઃકરણ શુદ્ધ હોવાને કારણે ચિત્તમાં સ્વસ્થતા છે, એકાગ્રતા છે. પ્રયત્ન કુર્વन्तઃ માત્ર ચિત્તની શુદ્ધિ હોય કે એકાગ્રતા એટલું પણ પૂરતું નથી. પ્રયત્ન શ્રવણ મનનાત્મક. તો શાસ્ત્રનું શ્રવણ, મનન, નિધિધ્યાસન આ પ્રયત્ન છે. એમને તો ભગવાનની ઓળખ ના થાય. ભગવાનની ઓળખ તો થાય ઉપનિષદથી, એ શાસ્ત્રના વાક્યોથી. ઉપનિષદ, ભગવદ્ ગીતા હોય વેદાંતના વાક્યોથી. વેદાંતના વાક્યોમાં ક્યારે પોતાનો અર્થ આપણી સમક્ષ પ્રગટ કરે? જ્યારે વાક્યો પર વિચાર કરવામાં આવે. આમ વેદાંતના વાક્યો પર વિચાર કરવાનો પ્રયત્ન. વિચાર કરવો અર્થાત વેદાંતના વાક્યોનો અર્થ સમજવો. વેદાંતના વાક્યનું તાત્પર્ય કે શું કહેવા માંગે સમજવું. એ સમજીને પછી એને આત્મસાત કરવું, સમજીને પછી એને પચાવવું. એ પહેલા સમજવું, પછી જ્ઞાનને આપણું બનાવવું. આનો પ્રયત્ન. આવો પ્રયત્ન તો બધા જ કરવો પડે. એટલે કે આ તો બંનેમાં સમાન છે. તો આ પ્રકારે શ્રવણ, મનન એ પ્રકારનો પ્રયત્ન કરનારા શુદ્ધ ચિત્તવાળા, એકાગ્ર ચિત્તવાળા જે સાધકો છે, જિજ્ઞાસુઓ છે, એનમ પ્રકૃતમાત્માનું પશ્યંતિ. આત્મા જેની અત્યારે ચર્ચા ચાલી રહી છે એ આત્માના આ પ્રકારના યોગીઓ, એને સાધકો કે જિજ્ઞાસુઓ કે મુમુક્ષુઓ દર્શન કરી શકે છે.
કેવું દર્શન કરે? અહમ અસ્મિ અયમ અહમ અસ્મિ ઉપલભંતે. દર્શન કેમ કરે છે? અયમ અહમ અસ્મિ, હવે હું જ છું. અત્યાર સુધી મારી સામે જોતો જ નહોતો, બહાર જ જોયા કરતો હતો. એટલા જ મળે મારું મન સાથ નહોતો આપતો. મારું મન જયારે સાથ આપતું થયું ત્યારે એ મન કેવું છે એ તરફ જોયું કે આ તો હું જ છું. જેને દસમાને શોધ્યો છે હું જ છું. તો જે બ્રહ્મને, પૂર્ણતાને, આનંદને, મુક્તિને શોધ્યો તો હું જ છું. અયમ અહમ અસ્મિ એ જ ઉપલભંતે. આ પ્રકારે યોગીઓ આ બ્રહ્મના, પરમાત્માના દર્શન કરતા હું જ છું. આત્મરૂપે દર્શન કરે છે. ક્યાં દર્શન કરે છે? આત્મની, આત્મામાં, એટલે સ્વસ્યામ બુદ્ધ અવસ્થિતમ, પોતાની બુદ્ધિમાં રહેલો છે પરમાત્મા. એના પોતાની બુદ્ધિમાં જ દર્શન કરે છે કે આ હું છું. નિર્વિશેષની વાત થઈ રહી છે, હવે સવિશેષની વાત થતી નથી. આ ક્યાં વાત છે? એની વાત છે નિર્વિશેષ. તો આત્મ સ્વરૂપે જેના દર્શન થાય તો નિર્વિશેષ પરમાત્મા છે. સવિશેષ અર્થાત કોઈ રૂપમાં કે ગુણમાં ભગવાનના દર્શન કરવા હોય તો આત્મરૂપ દર્શન ના થાય. એ દર્શન આપણો વિષય હોય. પણ આજે દર્શનની વાત છે કેવા છે? નિર્વિશેષ. સ્વસ્યામ બુદ્ધો અવસ્થિત, પોતાની બુદ્ધિમાં જ રહેલા, પોતાની બુદ્ધિમાં જ દર્શન કરે છે. ત્યારે બીજા વિમૂઢા નાનું પશ્યંતી, તો વિમૂઢ લોકો છે. યતંતોપી, બીજા પણ એવા કે જિજ્ઞાસ સાધકો છે. યતંતોપી શાસ્ત્રાદિ પ્રમાણે યતંતોપી, બીજા બધા પણ સાધકો છે જે શ્રવણ મનન વગેરે કરી રહ્યા છે, એ પ્રકારનો પ્રયત્ન કરી રહ્યા છે. અને તો પણ એમને જ્ઞાન થતું નથી. કેમ? અકૃતાત્માન, અસંસ્કૃતાત્માન, એમનો આત્મા કે અંતર્ગત સંસ્કૃત થયું નથી, સ્વચ્છ થયું, શુદ્ધ થયું નથી. સંસ્કૃત કરવું, સમ્યક્રમ સંસ્કૃતમ, સારી તેને સ્વચ્છ કરવું, શુદ્ધ કરવું. તો આપણે કઈ કાટ બાટ લાગી ગયો એના બધું સાફ કરી નાખીએ, અથવા તો પેલા તાંબાના લોટા પર જેમ જાત જાતા ડાઘ પડી ગયા હોય, પછી આમલી મીઠું લઈને આમ બરોબર આમ ચકચકાટ છે, આમ જાણે સુવર્ણ જેવું થઈ જાય ને, એને કેવું કહે? સંસ્કૃતમ. એ સપાટી કેવી થઈ? સંસ્કૃત થઈ. તેમ આમલું અને મીઠું લઈને આપણા અંતઃકરણની સપાટીને ઘસવાની જરૂર છે. એને પર કયા ડાઘા પડી ગયા છે? રાગદ્વેષના. એવું છે ને કે પેલો તાંબુ જે છે ને એ જયારે હવાના સંપર્કમાં આવે, એમાં જે પ્રાણ રહેલો છે એની સાથે સંયોગ જાય ત્યારે જાત જાતે ડાઘા પડે, ઓક્સિડેશન થાય. આપણું મન પણ હવા એટલે જગતના વિશ્વના સંપર્કમાં આવે અને એટલે જાત જાતના ડાઘા પડે. ગમે એટલે રાગ, ન ગમે તો દ્વેષ, આ પ્રકારના ડાઘા પડ્યા કરે. અને તો એના પર આમલી જોઈએ, મીઠું જોઈએ તો બરાબર સાફ થાય. કેવી આમલી જોઈએ? કર્મયોગ રૂપી, ભગવાનના ભજન રૂપી, ઈશ્વરની ઉપાસના રૂપી, આરાધના રૂપી આમલી જોઈએ. ત્યારે ધીમે ધીમે એ બધા રાગદ્વેષ, ટૂંકમાં ઈશ્વર જેટલો આપણે આપણા જીવનમાં પ્રવેશ કરવા દઈએ, ઈશ્વરને જેટલી છૂટ આપી એટલો પ્રવેશ કરે બિચારો. એને પ્રવેશ કરવાની છૂટ આપી ત્યારે ને ભગવાનને પણ ખોલ્યો નહીં તો ક્યાંથી આવવાનો તો? એટલે ભગવાન કે મને આવવા દે અંદર, જો આવવા દઈએ તો જેટલે એ આ સગુણ બ્રહ્મ પાસે. એટલે સેવા કોની થાય? સેવા તો એની થાય સગુણ બ્રહ્મની, જે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, કૃપાળુ, અનુગ્રહ કરનાર, જે આપણો ઈષ્ટદેવ કૃષ્ણ હોય, રામ, શિવ, જે હોય તે સેવા કર્મયોગમાં એની સેવા કરીએ. જે કોઈને આપણે ઈશ્વરનું દર્શન થતા એની સેવા. જેમ જેમ એ દેવ કે ઈશ્વર આપણા જેમાં પ્રવેશ કરતો જાય તેમ તેમ પેલા અસુરોને બહાર કાઢતો જાય. એટલા માટે એમને દંડકારણ્યમાં લઈ આવે ને. આપણે પેલા ચિત્રકૂટમાં હતા પણ ત્યાં એમને કંઈ કરવાનું નહોતું. દંડકારણ્યમાં આવે ત્યાં બહુ વર્ષ સુધી કંઈ કર્યું નહીં ભગવાને. બધા અસુરો છુપાઈ ગયા. છેવટે ભાઈ એમણે જાતે કંઈ કરવું પડ્યું. પછી શૂર્પણખાનું નાક ને કાન કાપે ત્યારે છેવટા સ્થિતિ બધા રાક્ષસો હતા તે બહાર આવી ગયા. ક્યાંય ક્યાં જતા રહ્યા હતા બધા. પણ છેવટે એમણે પોતે થોડોક કાયદો હાથમાં લીધો, ઉત્તેજિત કર્યા. બધા અસુરો આવ્યા પછી એમને એક પછી એક બધા એમને સાફ કરી નાખ્યા. ટૂંકમાં તેવી રીતે ભગવાન આ બધા અસુરોને સાફ કરે તો પછી આપણે મનરૂપી પેલો જે લોટો છે બરાબર સ્વચ્છ થાય. આવું ન કર્યું હોય, અકૃતાત્માન, અસંસ્કૃતાત્માન, તો મનને સંસ્કાર કેમ થાય? શંકરાચાર્ય પોતે જ કહે છે તપસા ઇન્દ્રિય જયન છે. તપસ્યા જેના જીવનમાં નથી, ઇન્દ્રિયો પર કાબુ નથી.
એટલે જે ઇન્દ્રિયની ઈચ્છા પ્રમાણે વર્તન કરતા હોય અને મનમાં જીવનમાં તપશ્ચર્યા એટલે કોઈ પ્રકારનો ઇન્દ્રિય નિગ્રહ નથી, એવું ધ્યાનમાં ના હોય. તપસા ઇન્દ્રિય જયન છે. પછી દુશ્ચરિતાત અનુપરતા, અને પાપ કર્મમાંથી એને છોડ્યા નથી. હજી પાપ કર્મ છોડ્યું એટલે શાસ્ત્રમાં જે વસ્તુનો નિષેધ કરવામાં આવ્યો હોય એ છોડ્યું ના હોય. પેલું ના ખાઓ અને પેલું ના પીવો અને પેલું આમ ના કરો, આવું કહ્યું છે આપણને. એટલા માટે કહ્યું છે કે ભાઈ આપણને હાનિ કરનારું છે, એટલા માટે કહ્યું છે. જેમ નાનું બાળકોને આપણે સૂચના આપે કે ત્યાં ના અડકીશ ને પેલું ના, એવું બધું ખાવા માંગે. બાળક તો જે હાથમાં આવે મોં મૂકે. આપણે ના મૂકવા દઈએ. કેમ ના મૂકવા દઈએ? આપણે જોઈએ કે એના હિતમાં નથી. આપણું મન પણ જે ફાવે બધું મૂકવા માંગે અંદર. શાસ્ત્ર કે માં છે ને એટલે કે આની ખાવાનું, પેલું ખા, આ ના ખાઈશ, અત્યારે નહીં ખાવાનું, આથી વધારે નહીં ખાવાનું, આથી આમ નહીં કરવાનું. જેમ માં પેલા બાળકને એવી જાત જાતની સૂચના આપતી હોય, આથી વધારે નહીં ખાવાનું, અત્યારે ખાવાનું, પછી નહીં ખાવાનું, પહેલા નહીં, એમ ટૂંકમાં સમય, એના સમય જમવાનું હોય, એ પ્રમાણમાં જાત જાતની બધી સૂચનાઓ આપવામાં આવતી હોય, તેમ શાસ્ત્ર આપણને સૂચનાઓ આપતું હોય છે. એ સૂચનાનો અનાદર કરે. માં જરાક આઘી પાછી તારે જે ફાવે ખાઈ છે બધું, પછી ખબર પડે તાવ આવે ને પેટમાં દુખે, ખબર કઈ ખાઈ ગયો હશે, બહાર નીકળે ત્યારે ખબર પડે. ત્યાં સુધી ખબર ના પડે ઘણી વાર કે શું ખાધું છે. બહાર નીકળે ને ત્યારે ખબર પડે કે શું ખાઈ ગયો છે. તેવું તો આ પણ ત્યારે કોઈ જોનારો ના હોય એટલે ટૂંકમાં શાસ્ત્રનો અનાદર કરે, જેમ ફાવે વર્તન કરે, પછી જ ખબર પડે કે શું કર્યું હશે. પહેલે દુશ્ચરિતાત અનુપરતા, એટલે પોતાની વાસનાઓને વશને વર્તન કરે, રાગ દ્વેષને વશને વર્તન કરે, અને તેથી કોઈ તો પોતાના રાગ દ્વેષને નિયંત્રિત ન કરે. અને રાગ દ્વેષને નિયંત્રિત કરે તો ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત થાય, એવું ન કરે. અશાંત દર્પાત્માન, એટલે દર્પ જેમનો ઘમંડ હજી શાંત થયો નથી. એક તો આ પ્રકારે દુશ્ચરિત્ર અર્થાત પાપ કર્મ કે અધર્મમાંથી, અનિત્યમય જીવનમાંથી જે લોકો હજી દૂર થયા, મુક્ત થયા નથી, એને કારણે એને કેમ નહીં થયા? વસ્તુ એવી છે કે શા માટે આપણા બધાને ખબર છે કે શાસ્ત્રમાં શું કહ્યું છે અને શું નથી કહ્યું, અથવા આપણે શું યોગ્ય છે અને નથી આપણે જાણતા હોઈએ, છતાં પણ આપણે એનો જાણીને અનાદર કેમ કરીએ? મને કહેનારું કોણ? હું જાણું છું બાજુ છે, મને ખબર છે. અભિવાદન દર્પ, ઘમંડ ધરાવનારા લોકો કે મને શું ખબર, મને ખબર છે મારે મારે શું કરવાનું, કોઈ કહેવાની જરૂર નથી, મને કોઈ કહેવાની જરૂર નથી. હવે આ સાંભળીએ ને આપણે, અમને ખબર છે મારે શું કરવાનું છે, અમને કોઈ કહેવાની જરૂર નથી. આ માણસ પણ કહે છે અમને કોઈ કહેવાની જરૂર નથી, શાસ્ત્રે મને આદેશ આપવાની જરૂર નથી, શું સારું શું ખરાબ હું જાણું છું. અશાંત દર્પાત્માન, તો દર્પ એ ઘમંડ શાંત થયો નથી. એટલા જ માટે જે લોકો સ્વચ્છંદ વર્તન કરે છે અને જેમને જાણે છે કે કઈ વસ્તુની સૂચના આપવામાં આવે એનો આદર કરે છે, એને કારણે અનિત્યમય જીવનમાંથી કે દુશ્ચરિત્રમાંથી જે લોકો હજી નિવૃત્ત થયા નથી, એટલા જ કારણે જેમણે પોતાની ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યો નથી, એને કારણે જેનું અંતઃકરણ શુદ્ધ થયું નથી, એને કારણે જેના ચિત્તમાં એકાગ્રતા નથી, એવા લોકો કદાચ શાસ્ત્રનું શ્રવણ કે મનન વગેરે કરે તો પણ ન પ્રયત્ન કુર્વંતો બી, આ પ્રકારનો પ્રયત્ન કરતા હોય તો પણ નૈનમ પશ્યંતિ અચેતસઃ અવિવેકિનઃ. આવા અવિવેકી મનુષ્યો, એમનું એવું વિવેક નથી કે આપણે જીવનમાં જે ઈચ્છીએ છીએ એ એને અનુરૂપ જીવન હોવું જોઈએ. જ્યાં જવાનું છે એ પર ત્યાં લઈ તો માર્ગ પર હોય ને, ઉત્તર દિશામાં જવું હોય ને પછી દક્ષિણમાં જવાની ટ્રેન પર શું અર્થ છે? તે રીતે આપણે પરમાત્માને પ્રાપ્ત કરવો હોય તો એને પ્રાપ્ત કરવાનો યોગ્ય માર્ગ પકડવો, એવો વિવેક હોવો જોઈએ ને, એ વિવેક નથી. શ્રેય માર્ગ મતલબ પ્રેય માર્ગ પસંદ કરનારા મન પશ્યંતિ, આના દર્શન કરતા નથી. આત્મ સ્વરૂપે રહેલા મહારાજ દર્શન કરતા નથી. એમ કહે ભગવાને 10મો જે શ્લોક હતો એનો ઉત્તરાર્ધ આ શ્લોકમાં સમજાવ્યો. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ
शान्तिः शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वर गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। तो 10मो श्लोक वांचिए। उत्क्रामन्तम् स्थितम् वापि भुञ्जानम् वा गुणान्वितम् विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः। यतन्तो योगिनश्चैनम् पश्यन्त्यात्मन्यवस्थितम्। यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त्यचेतसः। विमूढाः नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः। एवं भूतमपीनम् अत्यंत दर्शन गोचर प्राप्तम्। और आत्मा अत्यंत दर्शन गोचर प्राप्तम् આપણા અત્યંત દર્શનનો એટલે દર્શનનો વિષય બનવા માટેની બધા જ પ્રકારની અનુકૂળતા છે. અર્થાત આત્મા નજીકમાં નજીક છે. ઉત્ક્રામંતમ સ્થિતમ ભુંજાનમ આ દેહમાંથી પ્રયાણ કરતો હોય, દેહની અંદર હોય, ભિન્ન ભિન્ન પ્રકારના અનુભવ લઈ રહ્યા હોય. આ બધા અનુભવ લેનાર આત્મા છે. એના પ્રકાશમાં સર અનુભવ થઈ રહ્યા છે. એના માટે આત્માને જાણવા માટે એની બધી સવલતો છે કે બધા અનુભવનો પ્રકાશક આત્મા છે, બધા અનુભવ લેનાર પણ આત્મા છે. જે કંઈ છે આત્માને કારણે છે, જે કંઈ પ્રકાશ છે એ પણ આત્માને કારણે જ છે. અને એ ઉપરાંત મારી અને આત્માનું કોઈ અંતર નથી. મારી અને જાણવાની વસ્તુ અંતર હોય તો આપણે અંતર પૂરવું પડે. કંઈક અવરોધ હોય તો અવરોધ દૂર કરવો પડે. એ કોઈ અવરોધ નથી. વાસ્તવમાં એ તો આત્માને જાણવા માટે કોઈ ઇન્દ્રિયોની આવશ્યકતા નથી. એટલે આત્માનું વિષયીકરણ કરવાની કોઈ જરૂર જ નથી. અને તેથી અત્યંત દર્શન ગોચર પ્રાપ્ત. આમ આપણા દર્શનનો વિષય બનવાની શ્રેષ્ઠ યોગ્યતા હોય તો આત્મામાં છે. અર્થાત આત્મા આપણા દર્શનને યોગ્ય છે, શ્રેષ્ઠ તો યોગ્ય છે. જગતમાં બીજી બધી વસ્તુઓ તો હવા માટે, પોતાની જાતને પ્રકાશિત કરવા માટે હંમેશા કશાકને કશાક પર આધાર રાખવો પડે. આ શબ્દો તો જ તમને જણાવી શકે જ્યારે કર્ણેન્દ્રિય મન આ બધી વસ્તુઓ પોતાનું કાર્ય કરતું હોય તો આ શબ્દો પોતાની જાતને જણાવી શકે. આમ અનાત્મા કે જગતના પદાર્થોએ પોતાની જાતને જણાવવા માટે પ્રમાણ પર આપણે ઇન્દ્રિયો છે, મન, આ બધા પર આધાર રાખવો પડે.
આત્માએ પોતાની જાતને જણાવવા માટે કશા પર આધાર ન રાખવો પડે, કારણ કે સ્વયં પ્રકાશ છે, સ્વયં સ્ફુરિત છે, સ્વયં સિદ્ધ છે. અંદરથી દર્શન માટેની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યોગ્યતા જો કોઈનામાં હોય તો આત્મામાં છે. અને છતાં પણ વિમુઢાઃ દુષ્ટાદુષ્ટ વિષય ભોગ પરાકૃષ્ટ ચેતસ્તયા, આ મૂળ મનુષ્યનું મન અનેક પ્રકારના વિષયો અને વિષયની વાસનાઓમાં અને આસક્તિમાં એટલું બધું ભૂમતું હોય છે. આ વિષયોની વાસનાને કારણે, આકર્ષણને કારણે, ભયને કારણે, ઘણીવાર આપણને વિષયોનું આકર્ષણ ભય હોય, ભયને કારણે, અસલામતીને કારણે, આસક્તિને કારણે, વિષયને ભોગ કરવાની ઈચ્છાઓને કારણે, આ બધાને કારણે મનુષ્યનું મન એવું બહિર્મુખ હોય, એવું વિક્ષિપ્ત હોય કે નજીકમાં નજીક રહેલા હોવા છતાં પણ, સ્વયં પ્રકાશ હોવા છતાં પણ, મારો પોતાનો જ આત્મા હોવા છતાં પણ, અને જેને ઈચ્છું છું તે છે. ચાલો આવો હોય તો પણ આપણને જાણવા છે કે ન ફાયદો થયો જુદી વાત છે, પરંતુ જેને પ્રાપ્ત કરવા સતત પ્રયત્ન થઈ રહ્યો છે, અર્થાત આ બધી ભલે ને મૂળ મનુષ્ય હોય, બહિર્મુખ હોય, વિષયોમાં વિચરણ કરતું એનું મન, તો એ બધા વિચરણ દ્વારા પણ વાસ્તવમાં જે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો એ જ આત્મા છે. એ જગતમાં, ટૂંકમાં મારું મન જગતમાં જેને શોધી રહ્યું છે કે કોઈ પણ જગ્યાએ જેને શોધી રહ્યું છે એ તો હું જ છું. અને છતાં પણ જ્યાં છે ત્યાં શોધતું નથી, જ્યાં નથી ત્યાં શોધી રહ્યો છે. પશ્યંતુ જ્ઞાન ચક્ષુષ, પણ જેનો વિવેક બુદ્ધિ છે, જે જાણે છે કે હું જેને શોધી રહ્યું છું મારું પોતાનું સ્વરૂપ છે. અને એ પ્રકારે જેમ યાજ્ઞવલ્ક્ય ઋષિ મૈત્રેયને કહે આત્મનસ્તુ કામાય સર્વં પ્રિયમ ભવતિ. હે મૈત્રેયી, પતિ, પત્ની, પુત્ર, સેવક કઈ પણ વસ્તુ જો પ્રિય હોય તો એ ધન સંપત્તિ જે કંઈ પ્રિય છે એટલા માટે પ્રિય છે કે આત્મા પ્રિય છે. ટૂંકમાં હે મૈત્રેયી, આ બધા સુખના અને સલામતીના સાધનો જણાય છે, વાસ્તવમાં એમાં જે સુખ અને સલામતી એ આત્મામાં જ આવે છે. અથવા મૈત્રેયી, તું જ સર્વ સુખ અને સલામતીનું સ્વરૂપ છે. આમ કરવાથી માણસનું મન જે બહાર ભટકે છે એમાંથી નિવૃત્ત થઈને અંતર્મુખ બને કે હું જે શોધી રહ્યો છું, કે હું જે મેળવવા માંગુ છું એ તો હું જ છું. સૌને બહાર ભટકવાની શું જરૂર છે? હવે વિવેક જન્મે પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ, આમ વિવેક, વૈરાગ્ય, શ્રવણ વગેરેના પરિણામે જ્ઞાન ચક્ષુષ, પ્રમાણ જન્મ જ્ઞાન ચક્ષુષ. આમ શાસ્ત્ર પ્રમાણની દ્રષ્ટિ, આ દ્રષ્ટિ તો બુદ્ધિની દ્રષ્ટિ. આ ચક્ષુ કોઈ ચર્મ ચક્ષુ નથી, બુદ્ધિમાં એટલે ભગવાન શિવનું ત્રીજું નેત્ર, એટલે ભાળમાં, એમના ભાળની અંદર કપાળમાં ત્રીજું નેત્ર. જેવી અગ્નિ ઉત્પન્ન થાય છે, જે કામદેવને અર્થાત અજ્ઞાનને બાળીને ભસ્મ કરે છે, તો જ્ઞાન રૂપ અગ્નિ. ટૂંકમાં જ્ઞાન ચક્ષુ એટલે બુદ્ધિનું ચક્ષુ. બુદ્ધિનું અત્યારે બુદ્ધિનું બી ચક્ષુ છે. અત્યારે આપણી એક જ ચક્ષુ ખરેખર છે, બુદ્ધિ છે, બુદ્ધિ જ ચક્ષુ છે આપણી. આંખો દ્વારા જોઈને સેવડું જ્ઞાન તો બુદ્ધિમાં થતું હોય છે. એ બુદ્ધિમાં અજ્ઞાનનું આવરણ દૂર થઈ જાય, જ્યારે વિવેક બુદ્ધિમાં ઉત્પન્ન થાય ત્યારે બુદ્ધિ પોતાના જીવનની વાસ્તવિકતા જોઈ શકે છે. યતંતો યોગિનશ્ચૈનં પશ્યન્તિ આત્મનિ અવસ્થિતમ. અને આ પ્રકારે વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ, શ્રવણ, મનન, આ પ્રકારનો યોગ્ય પ્રયત્ન કરનારા જે યોગીઓ છે, આત્મને અવસ્થિતમ, પોતાના અંતઃકરણમાં પ્રકાશમાન આત્માના દર્શન કરે, પોતાના દર્શન કરે છે. હું આત્માના દર્શન એટલે પોતાના જ દર્શન કરવા, પોતાના વિશે અત્યારે જે બધા ભ્રમ છે દૂર થવા. નિરંતોપ્યકૃતાત્માન નૈનમ પશ્યંતિ અચેતસ, અચેતસ અવિવેકિન. જો વિવેક નથી, મારા વૈરાગ્ય નથી, અને મારા રાગ દ્વેષ છે, મારે મનમાં સ્થિરતા નથી, સૂક્ષ્મતા નથી, એવા અચેતસ અવિવેકી મનુષ્યો યતંતો બી બધો પ્રયત્ન કરવા છતાં પણ, એટલે શાસ્ત્રોનું શ્રવણ વગેરે કરવા છતાં પણ નૈનમ પશ્યંતિ, એને જોઈ શકતા નથી. આ પ્રકારે ભગવાને 10 શ્લોકો સમજાવ્યા, ત્વમપદ સમજાવ્યો. જો આ 15મો અધ્યાય માત્ર 20 શ્લોકનો અધ્યાય છે, એમાં ભગવાન બધું આપણે કહી રહ્યા છે. એટલે હવે છેલ્લે એને શાસ્ત્ર કહેવામાં આવશે. યદિ ગોષ્યતમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા નઘ. હે અનઘ, મારા વડે આ ગુહ્યતમ શાસ્ત્ર આજે તને કહેવાયું.
આમ તો આખું ભગવદ્ ગીતા શાસ્ત્ર છે, એમાંય માત્ર 15મા અધ્યાય ભગવાન શાસ્ત્ર વિને નવાજે છે અને પ્રશંસા કરે છે. એટલા જ માટે કે સાધકને જે વસ્તુની આવશ્યક હોય એ બધી વસ્તુમાં છે. પેલા વિવેક અને વૈરાગ્ય માટે સંસારનું વૃક્ષ રૂપમાં નિરૂપણ કરવામાં આવ્યું, જિજ્ઞાસા કહેવામાં આવી, તદફલમ તત્પરિમાર્ગતવ્યમ એમ કહીને પછી તત્વમસી મહાવાક્યમાં નિરૂપણ કરવા માટે ત્વમપદની વાત કરવામાં આવે. મમૈવાંશો જીવલોકે, આ જીવ છે વાસ્તવમાં હું જ અંશ રૂપે ભાસી રહ્યો છું એમ કરીને ત્વમપદની વાત કરવામાં. હવે તત્પદની વાત કરે છે. હવે પછીના 4 શ્લોકમાં ભગવાન તત્પદ ઈશ્વર પદની વાત કરે છે. આ જીવની કથા આપણને કહી, હવે ઈશ્વરની કથા કહે છે, બંધનો ઐક્ય કહે છે. એ તત્વમસી મહાવાક્યનો ઉપદેશ આ એટલું મહાવાક્યનો ઉપદેશ જ નહીં, પરંતુ મહાવાક્યના ઉપદેશ માટે જે પ્રકારની પૂર્વ તૈયારી જોઈએ, જે યોગ્યતા જોઈએ, એ યોગ્યતા કેમ ઉત્પન્ન પ્રાપ્ત કરવી, એના માટે વિવેક વૈરાગ્ય અને મૂલ્ય, નિર્માણ મોહા જીત સંગ દોષા, આ બધું છે. આ બધું જ આ નાનકડા અધ્યાયમાં કહેવામાં આવે છે. એટલે હવે અત્યાર સુધી જે કહેવામાં આવ્યું એનું શંકરાચાર્ય મહારાજ સંક્ષેપમાં વર્ણન કરે છે અને પછી કહે છે કે હવે પછીના 4 શ્લોકમાં ભગવાન શું કહેવાના છે. તો જુઓ હવે ભાષ્યમાં 393મું પાનું ના 373મું પાનું પહેલેથી. યત્પદમ સર્વસ્ય અભાસકમ અપી અગ્નિ આદિત્યાદિકમ જ્યોતિઃ ન અવભાસતે યત્પ્રાપ્તાશ્ચ મુમુક્ષવઃ પુનઃ સંસાર અભિમુખાઃ ન નિવર્તન્તે યસ્ય ચ પદસ્ય ઉપાધિભેદમ અનુવિધીયમાનાઃ જીવાઃ ઘટાકાશાદય ઇવ આકાશસ્ય અંશાઃ તસ્ય પદસ્ય સર્વાત્મત્વં સર્વવ્યવહારાસ્પદત્વં ચ વિવક્ષુઃ ચતુર્ભિઃ શ્લોકૈઃ વિભૂતિ સંક્ષેપમ આહ ભગવાન. એક વસ્તુને કહું, જેની પાસે આ ભાષ્યનું પુસ્તક ના હોય એ લોકો મેળવી શકે છે. આપણે ત્યાં તમે વિનુભાઈ છે ને, વિનુભાઈને જરા નામ આપી દો, જેને પુસ્તક જોઈતું હોય છે. હું આપણે તત્વતીસમાં છે ભાષ્યના પુસ્તકો, તો પછી અહીંયા આગળ મંગાવી લઈશું. જેની પાસે જેને મેળવવું હોય કહી દેજો. અચ્છા, હવે કે છે યત પદમ સર્વસ્ય અભાસકમપી અજ્ઞાનિત્યાદિકમ જ્યોતિઃ ન ભાસયતે. તો શંકરાચાર્ય શ્લોકનો અહીંયા નિર્દેશ કરે છે. ન તો ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક, કે જેને સૂર્ય ચંદ્ર અગ્નિ જેને પ્રકાશિત કરતો નથી. અને હવે પછીના શ્લોકમાં કહેવામાં આવશે યદાદિત્ય ગતમ તેજ જગત ભાસયતે અખિલમ. અર્થાત અર્જુન, આ સૂર્ય ચંદ્ર અગ્નિમાં જે તેજ છે મારું જ તેજ છે. તો સૂર્ય ચંદ્ર અગ્નિ જેને પ્રકાશિત કરી શકતા નથી, પણ સૂર્ય ચંદ્ર અગ્નિ જેને કારણે પ્રકાશિત છે. યત પદમ સર્વસ્ય અભાસકમપી, જે પદ યદ ગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ગચ્છન્તિ અમૂઢાઃ પદમ અવ્યયમ તત તતઃ પદમ તત્ પરિમાર્ગતવ્યમ. આગળ શ્લોકમાં કહેવામાં આવ્યું તતઃ પદમ તત્ પરિમાર્ગતવ્યમ. ચોથા શ્લોકમાં ત્યાર પછી એ પદનું અન્વેષણ કરવું જોઈએ. યસ્મિન ગતાઃ ન નિવર્તન્તિ ભૂયઃ, જે પદને પ્રાપ્ત કરીને પછી નિવૃત્ત થતા, નિવર્તન પાછા નથી આવતા, એ પદ વિષ્ણુ તદ વિષ્ણુ પરમમ પદમ. એ વિષ્ણુ પરમ પદ છે, એટલે વિષ્ણુ એટલે પરમાત્મા. યત પદમ સર્વસ્ય અવભાસકમ અપી, એટલે તદ્ધામ પરમમ મમ. ભગવાને ત્યાં ધામ શબ્દ વાપર્યો 6થા શ્લોકમાં. ન તદ ભાસયતે સૂર્ય
ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જો ધામ શબ્દનો અર્થ સ્થાન એવો ન કરવામાં આવ્યો, ધામ શબ્દનો અર્થ તેજ એમ કરવામાં આવ્યો. એ મારું તેજ છે, એ મારું સ્વરૂપભૂત તેજ છે. અર્થાત હું સ્વરૂપભૂત એ જ મારું ચૈતન્ય તો કે મારું સ્વરૂપ છે. જે સૂર્ય, ચંદ્ર, અગ્નિ સર્વ પ્રકાશિત કરે છે અને એમની દ્વારા જગતને પ્રકાશિત કરે છે. સર્વસ્ય અભાસકમ. આ ભગવાનનું તેજ કેવું છે કે સીધું સીધું જગતને પ્રકાશિત ના કરી શકે. જેમ વીજળી સીધે સીધી આ પદાર્થોને પ્રકાશિત ન કરી શકે, સૂક્ષ્મ હોવાને કારણે એ વીજળી જયારે બલ્બ કે ટ્યુબલાઇટ વગેરે સાધનો દ્વારા વ્યક્ત થાય ત્યારે જ આ બધા પદાર્થોને પ્રકાશિત કરી શકે. તેવી રીતે ચૈતન્ય કે પરમાત્મા પણ સીધે સીધા જગતને પ્રકાશિત ન કરી શકે, પરંતુ સૂર્ય, ચંદ્ર, અગ્નિ દ્વારા બલ્બ છે બધા. આ સૂર્ય, ચંદ્ર, અગ્નિ બલ્બ સમાન છે. આમ બલ્બ જયારે પ્રકાશ લાગે, બલ્બ પોતે લાઈ પ્રકાશ આપે તો એવું નથી આવતો. બલ્બ પ્રકાશમાન છે અન્ય કોઈને કારણે. ભલે છેવટે આ હોલને પ્રકાશિત કરનાર બલ્બ છે, બલ્બ સ્વયં પણ પ્રકાશિત કોને વીજળી મળે છે. એમ કહી શકાય કે વીજળી ખરેખર આ બધાને પ્રકાશિત કરે છે. તો તેવી જ રીતે એમ આપણને લાગે સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે આ જગતના પદાર્થોને પ્રકાશિત કરે છે. કે પછી આપણે આ 5 જ્ઞાનેન્દ્રિયો, શબ્દ, સ્પર્શ વગેરે આ પદાર્થોને પ્રકાશિત એમ લાગે તો બધા બલ્બ સમાન છે. એ બધાને પ્રકાશિત કરનાર બે પ્રકાશ છે. જે સ્વયં આ વિષયોને પ્રકાશિત ન કરે, વિષયો સ્થૂળ છે. તેથી આ ચૈતન્ય સૂક્ષ્મ હોવાને કારણે એનું સ્થૂળીકરણ થાય ત્યારે જ પછી જગત વ્યવહાર થઈ શકે. જો વીજળી સૂક્ષ્મ છે અને એનું સ્થૂળીકરણ થાય તો જ આ સ્થૂળ પદાર્થો પ્રકાશિત થઈ શકે. તેવી રીતે આ ચૈતન્ય પણ સૂર્ય, ચંદ્ર, અગ્નિ બલ્બ દ્વારા કે પછી આપણી શ્રોત્રેન્દ્રિય વગેરે ઇન્દ્રિયો દ્વારા જયારે વ્યક્ત થાય ત્યારે જગતના પદાર્થોને પ્રકાશિત કરે. તો એટલે જ લોકો મૂંઝવાઈ જાય છે. લોકોને ખબર પડતી નથી કે વીજળી ખરેખર તો આ રૂમને પ્રકાશિત કરે છે. લોકો માને કે બલ્બ જ પ્રકાશિત કરે છે, વીજળી કરે છે. આપણે માની કે આંખો પ્રકાશિત કરે છે, કાન પ્રકાશિત કરે છે વિષયોને, કે સૂર્ય, ચંદ્ર પ્રકાશિત, એવું નથી. યત પદમ સર્વસ્ય અવભાસકમ આપી. આ સૂર્ય, ચંદ્ર, અગ્નિ આધિદૈવિક કે શ્રોત્રેન્દ્રિય વગેરે આધ્યાત્મિક આ બધા દેવતાઓ દ્વારા, પ્રકાશકો દ્વારા જે સમગ્ર જગતને પ્રકાશિત કરે છે. અગ્નિયાદિત્યાદિકમ જ્યોતિયત ન અભાસતે. એને કોણ પ્રકાશિત કરે છે? તો કે નહીં, અગ્નિ, આદિત્ય, ચંદ્ર, આવી જ્યોતિ જે જગતના પદાર્થને પ્રકાશિત કરી શકે, પરંતુ પોતાના પ્રકાશકને પ્રકાશિત ના કરી શકે. જેમ આપણે દૂરબીન વડે જોતા હોઈએ તો દૂરબીન હંમેશા આપણને દૂરના પદાર્થમાં દેખાડે, પરંતુ એ દૂરબીન આંખોને ના દેખાડી શકે. તો આંખને શું કહેવાય? વેદાંતની ભાષામાં દૂરબીનની દૂરબીન. ત્યાં કેનો પૈસા કહે? શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસઃ મનઃ, પ્રાણસ્ય પ્રાણ, ચક્ષુષ ચક્ષુ. તો આત્માને કહ્યું ચક્ષુનું પણ ચક્ષુ, શ્રોત્રનું પણ શ્રોત્ર, મનનું પણ મન. તો આપણે આંખોને શું કહીએ? દૂરબીનનું પણ દૂરબીન. જેને કારણે દૂરબીન જોઈ શકે છે, આંખોને દૂરબીન જોઈ ના શકે. તો જેને કારણે આંખો વગેરે ઇન્દ્રિયો જોઈ શકે છે, એને જેને કારણે ઇન્દ્રિયો જોવે છે એ સ્વયં ઇન્દ્રિયોના જ્ઞાન વિશે ન જ બની શકે. અજ્ઞાદિત્યાદિકમ જ્યોતિ ન અભાસતે. આત્મા જે સર્વ પ્રકાશિત કરનાર છે, જે કોઈ બીજા તેથી પ્રકાશિત થતો નથી, જરૂર પણ નથી. આત્માને પ્રકાશિત કરવાની જરૂર પણ નથી, એટલા માટે કે સ્વયં પ્રકાશ છે. યસ્મિન ગતાઃ ન નિવર્તન્તિ ભૂયઃ યત પ્રાપ્તાસ્ય મુમુક્ષવઃ પુનઃ સંસારાભિમુખાઃ ન નિવર્તન્તે. યત પ્રાપ્તાઃ, જે પદને પ્રાપ્ત થયેલા મુમુક્ષો પછી પાછા સંસારને અભિમુખ થતા નથી. યદ ગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. પરમધામ છે, પરમ તેજ છે, પર્વ ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, જેને પ્રાપ્ત કર્યા પછી જીવો ક્યારેય સંસારમાં પાછા ફરતા નથી. જેમ સમુદ્ર કે નદીઓ વગેરે મને પ્રાપ્ત કર્યા પછી ક્યારેય સંસારમાં જતી નથી, કારણ કે અંતિમ ધ્યેય છે, એની સ્વાભાવિક સ્થિતિ છે.
એકવાર સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત કરીએ પછી આપણે સ્વસ્થ હોઈએ. કોઈ પ્રકારનો સંઘર્ષ કે ઉચાટ કે અજંપો હોય કે નહીં આપણી સ્વાભાવિક સ્થિતિમાં. જેમ નદી પણ સમુદ્રને પ્રાપ્ત કર્યા પછી બધા પ્રકારની દોડ ભાગવાથી મુક્ત થઈ જાય છે, તો મનુષ્ય પણ આ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી સર્વ સંઘર્ષ મુક્ત થઈ જાય. જેને પ્રાપ્ત કર્યા પછી જીવનમાં કોઈ પ્રકારનો સંઘર્ષ થતો નથી. સંસાર એટલે સંઘર્ષ, દુઃખ કે શોક. જેને પ્રાપ્ત કર્યા પછી, જેને જાણ્યા પછી જીવનમાં કોઈ દુઃખ કે શોક રહેતો નથી. હું રાગ દ્વેષ રહેતા નથી, હું મારું રહેતો નથી. તુલસીદાસ મહારાજ કહે છે હું અને મારું, તું અને તારું બધા માયા છે. પછી હમણાં જ મારામાં એક ભજન સાંભળતો, શું છે, હમ તુમ કોઈ સરસ ભજન બનાવેલું છે. તો હા શું ભૂલ્યું मैं तुम मैं मेरा तेरा એમ કરીને કંઈક સરસ ભજન, મેરા તેરા તેરા મેરા, મેરા તેરા તેરા મેરા, બહુ સરસ ભજન સાંભળ્યું કોઈએ? તેરા મેરા મેરા તેરા, બહુ સરસ છે. આ જ માયા છે. આમાં ભલે બધા લોકો ફસાયેલા છે. મેરા તેરા તેરા મેરા, બધા લોકો ફસાયેલા છે. બહુ સરસ માણસે ભજન બનાવ્યું છે. બસ આટલું જ છે. આનો સંસાર. ટૂંકમાં સંસારમાં પાછા ન ફરવું, અર્થાત આ મેરા તેરામાંથી મુક્ત થવું. કારણ કે આ મેરા તેરા અત્યારે જરૂર છે. મારું રક્ષણ કરવા માટે મારું તારું જરૂરી છે. અત્યારે છોડી દઉં તો આપણે નિરાધાર બની જઈએ. પણ જે પદ પ્રાપ્ત કર્યા પછી, અર્થાત પોતાને એ રીતે જાણ્યા પછી પદ શું પ્રાપ્ત કરવાનું? અત્યારે હું મારી જાતને જે રીતે જાણું છું એ જાણવાને કારણે મારું તારું મારે જરૂર છે, તો જ હું સલામત રહી શકું. પણ એ રીતે મારી જાતને જાણ્યા પછી આ મેરા તરફની જરૂર ના પડે. ટૂંકમાં પછી કોઈ પ્રકારની સલામતીની રચનાની જરૂર નથી પડતી. અત્યારે આપણે આપણી આસપાસ હું, મારું, તારું, તું, રાગ, દ્વેષ, કામ, ક્રોધ આ બધી સલામતીની બધી રચનાઓ કરેલી છે. કોઈ અંદર બેસવાનું તરત જ એવું ઘોડો કે કરો, કોઈ નજીક ના આવે. સારી વાત છે. જો ના કરો તો લોકો મારે ખાઈ જ જાય ને સ્વામીજી. એટલે જરૂર ફૂફાડા મારું. આમ ફૂફાડા મારવા રૂપી આ બધી સલામતી આપણે આસપાસ રચેલી છે. કેમ? કારણ કે અત્યારે હું મારી જાતને મૃત્યુ માનું છું, મૃત્યુને અધીન માનું છું, શોકગ્રસ્ત માનું છું, દુઃખી માનું છું, અજ્ઞાની માનું છું, અસહાય માનું છું, નિરાધાર માનું છું. અસહાય માનું છું, દીન છું, દુઃખી છું. દીન દુઃખી બિચારા પોતાનું રક્ષણ કરવું જ પડે. પછી એ જ મારી જાતને જાણવું કે નહીં, આ દીન પણ દુઃખી પણ આ તો બધું મિથ્યા છે. આ તો મારો સ્વભાવ છે જ નહીં, આ તો ઉપાધિમાં છે. આમ જે સ્વરૂપનું જ્ઞાન થયા પછી કોઈ અસહાયતા રહેતી નથી. અભયમ પ્રતિષ્ઠા વિંદતે, આ જ્ઞાની પુરુષ અભયમાન નિર્ભયતામાં પ્રતિષ્ઠિત થાય છે. અને તેને કારણે પછી એને પોતાની આસપાસ કોઈ પ્રકારે રક્ષણ કરવાની, રચનાની વાડની જરૂર નથી રહેતી. આ બધી વાડ છે. રાગદ્વેષ વાડ છે, અહંકાર મમકાર વાડ છે. હું નથી કહેતો કે આપણે છોડી દો. હું તો કોઈ દિવસ કહું જ નહીં કે ફેંક દો, છોડ દો. અક્કલ વગરની વાત છે. ખરેખર છોડી દેવાનું કહેવું એમાં કોઈ અક્કલ જ નથી. કારણ કે માણસ પકડી શું કામ રાખે? ભાઈ આપણે એને કઈ સલાહ આપવાની છે ને છોડી દેવાનું. જયારે માણસને બોજ રૂપ જાતે જ છોડી દેવાનું છે ને. કોઈ માણસ બોજ પકડીને ફરવાનું જ નથી. બોજ પકડીને એટલા માટે ફરે છે કે એને બોજ નથી લાગતો અને ઉપયોગી લાગે છે. માત્ર એને સમજાવવાની જરૂર છે કે તું જેને ઉપયોગી માને છે એ બોજ છે. એને જાણે છે એ બોજ છોડી દે છે. વેદાંત લોકોને છોડવાનું કહે ને પકડવાનું કશું કરવાનું કહે જ નહીં. માત્ર સમજવાનું જ કહે. ખરેખર વેદાંત લોકો કોઈને કશું કરવાનું કહે જ નહીં. અને કોઈને કહેવાથી કોઈ કશું કરતું નથી. અને એવું કરે એમાં કોઈ ભલેવાર નથી. હું કહું ને કોઈ કરે એનો કોઈ ભલેવાર નથી. એની જાતે કરે ને એમાં જ ભલેવાર છે. એ જ સારામાં સારી વસ્તુ છે. પણ આપણે એવું માનીએ છીએ કે બધું જે આપણે કરીએ છીએ સમજમાં ઉત્પન્ન થયું છે. મારે સમજને બદલે જે કરીએ છીએ બદલાવાનું જ છે. સ્વામી રાયની વાત હંમેશા કે આ ગુરુ કન્સલ્ટન્ટ નથી, એડવાઇઝર નથી, સલાહ આપનાર નથી. એમ કરીને કોઈ જવાબદારી લેવા માંગતા નથી. એનો અર્થ એવો પણ થયો. એટલે કૃષ્ણ ભગવાન કહેતા ને કે શું કરવાનું? પૂછ્યું અર્જુને કે ભાઈ ભગવાન એકનો નિશ્ચય કે ના મને કરો શું કરવું? તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયહમ આપમેયામ. આપ જ્ઞાન કર્મ અને બંનેની વાત કરો છો. એવું એક નિશ્ચય કરીને આપ મને કહો તો બધું પ્રવચન આપે. ભાઈ સીધું કહેતા નથી, પ્રવચન આપે છે.
કે જ્ઞાનની શું કરવું, કર્મની શું કરવું, કોનું કયું સ્થાન છે, શું છે શું નહીં. આમ કરીને સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ જે સંશસી યત છે એ તયોરેકમ. આ બધા એક જે હોય છે એ મને કહી દો ને. તો કે નહીં, સંન્યાસ પણ ચાલે, કર્મયોગ પણ ચાલે. એવું કેમ કહું કે એક જ શ્રેય છે? કોને કહું છે એને બધા રાખે છે. ભાઈ એના વડે કોઈ નિયમ નથી, કયો અધિકારી છે, કયા સંદર્ભો છે એ પણ નક્કી થતું હોય. કોઈ પણ એક એવી સલાહ તો હોય જ નહીં જે બધાને લાગુ પડે ને. 1000 માણસ બધાને સલાહ આપો તો પછી કેટલાક લોકોને લાગુ પડે, બીજા લોકોને ના પડે, ત્રીજા લોકોને ઉલટું પણ થઈ જાય. શું ખબર પડે? એટલા માટે વેદાંત શાસ્ત્ર સમજ પર ભાર મૂકતો હોય છે, વિવેક પર ભાર મૂકતો હોય છે. પણ એ પ્રાપ્તા સમુક્ષવ પુનઃ સંસારભિમુખા ન નિવર્તન્તે. જે પદ પ્રાપ્ત કરીને, અર્થાત જે પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે, પોતાને સમજીને, પોતાની યોગ્ય સમજ પ્રાપ્ત કરીને હવે કોઈ પ્રકારની આ સંરક્ષણ રચનાઓ હું અને મારું, તું અને તારુંની જરૂર નથી. રાગ દ્વેષ કેમ છૂટી ગયા? જરૂરી નથી. કામ ક્રોધ કેમ છૂટી ગયા? જરૂરી નથી. જેમ જરૂર લાગે છૂટે ને એને. હું માનતો હોય ક્રોધ ના કરો તો મારું કંઈક થઈ જશે, હું ફૂફાડા નહીં મારું તો લોકો આક્રમક મારવા જ પણ ફૂફાડા. હું માનું કે ફૂફાડા મારવા જોઈએ, છેલ્લા ના મારું તો માર જ ખાઉં. ફૂફાડા ના મારો પછી પછડા ખાઉં. એને મારવા સારા ફૂફાડા. જો આપણને એમ લાગતું હોય કે ભાઈ ફૂફાડાની જરૂર તો મારવા ફૂફાડા. જરૂર અંદરથી લાગતી હોય અને બહારથી ના કરીએ તો બંને રીતે આપણે દુઃખી રહીએ ને. એટલે ફૂફાડા ક્યારે નહીં મારું? જ્યારે હું માનું, જાણું કે ફૂફાડા મારવાની જરૂર નથી. સંસાર અભિમુખા, આનું નામ સંસાર, બીજો કોઈ સંસાર છે જ નહીં. અને નિવર્તન પાછું ન ફરવું એટલે ટૂંકમાં આ હું મારું, તું તારામાં પાછું ન ફરવું. બીજું શું? યસ્ય છે પદસ્ય, કોઈ વાત, કોઈ જગ્યાની વાત જ કરતું નથી વેદાંત કે કઈ જગ્યાએ પહોંચવું, ત્યાંથી પાછા, એવું છે જ નહીં. ક્યાંક પહોંચીને પછી પાછા કોઈ ધામમાં, એટલે ધામનો અર્થ તે જ સ્વરૂપ કરવામાં આવ્યો. ધામનો અર્થ સ્થાન કરવામાં આવ્યો જ નહીં. સ્થાન કરવામાં આવે તો પછી કે બીજા નવી નવી બધી વસ્તુઓ. દુનિયા આખી ધામ પરમામાં, ધામ એટલે સ્થાન જ કેમ. અમારું પેલું ધામ છે શ્રીજી બાવાનું કે શ્રીજી મહારાજ પાસે. શ્રીજી, હવે શ્રીજી કે એટલે સમજ ના પડે મને. પેલા શ્રીજી એટલે શ્રીનાથજી હું તો સમજતો હતો, હવે શ્રીજી એટલે સ્વામિનારાયણ થઈ ગયા. એટલે હું શ્રીજીનું ધામ બધા કે શ્રીજી બાવાનું ધામ કે ભાઈ જે કે ટૂંકમાં એ બધા ધામ, ભગવાનની આ ધામ કોઈ સ્થાનના શબ્દ અર્થ નથી વાપરતા. જો સ્થાનના અર્થ વાપરતો તો એનું વર્ણન કરવું પડે ને એમણે. વર્ણન તો અંધારા ભર્યું કરે છે, ત્યાં સૂર્ય નથી, કોઈ ચંદ્ર નથી, અગ્નિ તો અંધારું છે. એવી જગ્યાએ એવા ધામમાં જાય શું કરવાનું? એવું થઈ જાય. કોઈ ધામ એ સ્થાન નથી વાસ્તવમાં. ધામ એટલે કે તે પ્રકાશ, ચૈતન્ય સ્વરૂપ. યસ્ય ચ પદસ્ય ઉપાધિભેદમ અનુવિધીયમાના જીવાહ. આ પદ એટલે કે પરમાત્મા. યસ્ય ચ પદસ્ય ઉપાધિભેદમ અનુવિધીયમાના જીવાહ. આ પદ તો એક છે, દ્વિતીય છે, આત્મા એક છે, દ્વિતીય છે, ચૈતન્ય. છતાં પણ ઉપાધિભેદમ અનુવિધીયમાના અનુવિધીયમાના, આ ઉપાધિના ભેદનું અનુસરણ કરવાને કારણે અનેકતા છે ખરી, પણ ક્યાં છે? ઉપાધિમાં છે. બલમાં અનેકતા છે, બીજું તો એક જ છે, બલમાં અનેકતા છે. તેવી રીતે ચૈતન્ય તો એક જ છે, આ ઉપાધિમાં અનેકતા છે, ભેદ છે. ઉપાધિ ભેદમ અનુવિધીયમાના, આ ઉપાધિના ભેદને ચૈતન્યનો ભેદ માનનારા, ઉપાધિના ભેદને આત્માનો ભેદ માનનારા, બલ્બના ભેદને વીજળીનો ભેદ માનનારા, તણખાના ભેદને અગ્નિનો ભેદ માનનારા, અલંકારના ભેદને સુવર્ણનો ભેદ માનનારા જીવાહા, બિચારા જીવ બની ગયો. બસ આટલું જ. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશતે, આ સર્જન કરીને પરમાત્માએ પ્રવેશ કર્યો. ઉપાધિ ભેદમ અનુવિધીયમાન, પરંતુ આ ઉપાધિના ભેદનું અનુસરણ કરવાને કારણે અગ્નિયસૈકો ભુવનમ પ્રવિષ્ટ રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ બહુવ. અગ્નિએ જુદા આકારમાં પ્રવેશ કરીને જુદા આકારનો બની ગયો. એક જ તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપ બહિશ્ચ. એ તે રીતે એક જ સર્વભૂતનો અંતરાત્મા આ દરેક રૂપમાં જાણે પ્રવેશ કરીને
પ્રવેશ નથી, પણ છતાં જાણે કે પ્રવેશ કરીને ઉપાધિ જેવડો ન થઈ ગયો હોય, અંશ ન બની ગયા હોય. જીવાહ ઘટાકાશાદય ઇવ.